અને એવું સાંભળ્યું છે મેં કે આપણા ગુજરાતીઓ ત્યાં પણ પાન માવાની પિચકારીઓથી દિવાલો લાલ કલરની રંગી દેતા હોય છે. કાગડો છે ને એ બધે કાળો જ હોય. ડાયરેક્ટ કમરમાંથી ચપ્પુ કાઢ્યું. 18 વર્ષનો છોકરો હશે ઈ. અને મને પાછો એમ કહે છે કે વડીલ જતા રહો, તમારા હારે લેડીઝ છે ને એમાં તમે બચી ગયા. તો મારું આ બધાને ઈ પૂછવાનું છે પોલીસને કે ઓનલાઈન પેમેન્ટ તમે કેમ ન લો? હું લીગલ દંડ ભરવા તૈયાર છું, મારે લીગલ ગવર્મેન્ટને પે કરવા છે, તો તમે ઓનલાઈન લો ને, શું કામ મારી પાસે કેશ લો છો? કેશનો મતલબ એમ થયો કે કરપ્શન. અહીંયા આવ્યા પછી મેં અત્યારે મારી ટિકિટ કરી નાખી 28 તારીખની, કારણ વહેલા કે કરી નાખ્યું. હા મેં વહેલા કરી નાખી. એનું રીઝન છે કે અહીંયાનું પોલ્યુશન ને એટલું બધું અત્યારે આપણે વધી ગયું છે, તો ફેમિલી સાથે રહેવાની બહુ મજા હશે તમને, પણ આ પોલ્યુશનથી ને એનાથી હું ત્રાસી ગયો છું અત્યારે. ત્યાંના લોકોમાં સિવિક સેન્સ કેવી છે? એ લોકો એટલા શાંત અને પ્રેમાળ સ્વભાવના છે કે તમને ટચ કર્યું હોય ને કોઈ, તોય તમને સોરી કહેવાનું. ત્યાં એક રૂલ છે કે સોરી શબ્દ એ આવ કોમન શબ્દ છે. ને ત્યાં એવું ખરું કે જેવું હાઈ પ્રોફેશન એટલી રિસ્પેક્ટ મળે કે ત્યાં બધાને સેમ રિસ્પેક્ટ મળે? ત્યાં એવું કઈ છે જ નહીં. ત્યાં પ્લમ્બર એટલે તમને કહું ને, એક ડોક્ટર જેટલી વેલ્યુ છે પ્લમ્બર. એવું કઈ ખરું કે તમને જે કામ નહોતું આવડતું એ તમારે ત્યાં જઈને કરવું પડ્યું ને પછી તમને આવડી ગયું? એને રસોઈ બનાવતા આવડી જાય. એને જિંદગીમાં અહીંયા વાસણ ના ધોયા હોય, મા બાપના ઘર નીચે ઉછેરા હોય મા બાપ પાસે, એટલે એ વાસણ ધોતા હોય. આપણા ઇન્ડિયન્સ ત્યાં કેટલા પ્રમાણમાં જોવા મળે છે અને તેમાંથી ગુજરાતી કેટલા? 20% તો ઇન્ડિયન્સ જ છે, એમાં ગુજરાતી છે 15% જેટલા. તો ખાણીપીણીમાં શું ફરક છે તો એ લોકો આટલું જીવે છે? ત્યાં જો તમે ભેળસેળમાં પકડાયા તો લાઈફ ટાઈમ, એટલે કે 20 વર્ષની કે 25 વર્ષની તમને જેલ કરી દે. હવે એવી કઈ વસ્તુ કે ગુણ ખરો જે યુકે ને આપણા ઇન્ડિયન્સ પાસેથી શીખવો જોઈએ? હેલો, નમસ્તે, વેલકમ ટુ રોજકોજ પોડકાસ્ટ. આઈ એમ યોર હોસ્ટ આયુષા. આજના વૈશ્વિક સમયનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારત આજે વિકાસની દિશામાં અન્ય દેશોની સરખામણીમાં કયા સ્થાન પર ઊભું છે? જીવનશૈલી, માનસિકતા અને તકના સ્તરે હાલ ભારતની પરિસ્થિતિઓ શું છે? આપણા એપિસોડનો આજે આ મહત્વનો ચર્ચાનો વિષય છે. અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે શૈલેષભાઈ, જે હાલ યુકેમાં રહે છે. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું શૈલેષભાઈ. કેમ છો? હું એકદમ ફાઇન છું, અને તમે મને જે ઇન્વાઇટ કર્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો કેવું લાગે છે અત્યારે ઇન્ડિયા આવીને? ઇન્ડિયા તો ઇન્ડિયા છે, ઓલ ઓવર ધ વર્લ્ડ તમે જુઓ, ઇન્ડિયા ઇઝ બેસ્ટ. પણ અહીંયા આવ્યા પછી મેં અત્યારે મારી ટિકિટ કરી નાખી 28 તારીખની, કારણ વહેલા કે કરી નાખ્યું. હા મેં વહેલા કરી નાખી. એનું રીઝન છે કે અહીંયાનું પોલ્યુશન ને એટલું બધું અત્યારે આપણે વધી ગયું છે, તો ફેમિલી સાથે રહેવાની બહુ મજા હશે તમને. તમારા ફ્રેન્ડ સર્કલ બધું અહીંયા છે, પણ આ પોલ્યુશનથી ને એનાથી હું ત્રાસી ગયો છું અત્યારે, એટલે ટિકિટ વહેલા કરાવી નાખી. એટલે વહેલા કરાવી દીધી ટિકિટ પછી. બરાબર. કેટલા સમયથી છો તમે યુકેમાં? હું યુકેમાં 3 વર્ષથી છું. શું કારણ હતું ત્યાં શિફ્ટ થવાનું? શિફ્ટ થવાનું કારણ તો એવું હતું કે મારે મારા બિઝનેસનો ગ્રો કરવો હતો, એટલે મેં વિચાર્યું હતું કે હું કોઈક આઉટ ઓફ કન્ટ્રી, આઉટ ઓફ સિટીમાં મારું બિઝનેસને લઈ જાઉં. અને બીજું કે ફાઇનાન્શિયલ કન્ડિશન, મારી ફાઇનાન્શિયલ કન્ડિશન, હું ઘણા વર્ષથી કામ કરતો હતો પણ એટલું હું કમાતો નહોતો. તો મને એમ થયું કે ભાઈ હું બહાર જાઉં, કંઈક મારું જે નોલેજ છે એનું બહાર લઈને જાઉં તો મને થોડુંક વડે ઇન્કમ વધારે મળે એમ. બરાબર. તો બાય પ્રોફેશન તમે શું કરો છો? હું ત્યાં પહેલા ગયો તો મેં બહુ સ્ટ્રગલ કરી છે. પછી હું ફોટોગ્રાફી ફિલ્ડમાં અહીંયા હાલમાં છું, અને પછી ત્યાંય મેં પછી એમ જ કર્યું કે ભાઈ મારે ફોટોગ્રાફી જ કરવી છે. તો હું વીકેન્ડમાં ફોટોગ્રાફી કરું છું, અને હું જે 5 દિવસ હું જોબ કરું છું, સોમથી શુક્ર હું જોબ કરું છું. કયા ફિલ્ડમાં? હું ત્યાં એક કંપની છે વેટ્રોઝ કરીને, જે ફૂડ અને હોમ સેન્સની કંપની છે, હું એમાં જોબ કરું છું. ઓકે. તો તમે એજ્યુકેશન શું લીધેલું છે? મેં અહીંયા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કર્યું, બરાબર. પણ યુકેના બેઝ પ્રમાણે આપણે જોઈએ તો ત્યાં એજ્યુકેશનની એટલી વેલ્યુ નથી. તમે અહીંયા કોઈ પણ ફિલ્ડમાં તમે સ્ટડી કરી હોય, પણ તમારે ત્યાં જઈ અને પહેલા 5 વર્ષ માટે તમારે લેબર વર્ક કરવું જ પડે. બહુ ઓછા લોકો છે જેને ફિલ્ડ જોબ મળી જાય. લગભગ 5% લોકો પાસે ફિલ્ડ જોબ હશે. બાકી એવાય લોકો છે કે જે અહીંયા ડૉક્ટરની ડિગ્રીવાળા છે, તો ત્યાં એ વેરહાઉસમાં કામ કરે છે. અહીંયા પીએચડી કરેલા લોકો છે, એ ત્યાં વેરહાઉસમાં રેસ્ટોરન્ટમાં કામ કરે છે. એવા લોકો પણ મને મળ્યા છે. એટલે એજ્યુકેશનની બધી મગજમારીની બધું છે ને, એ બધું અહીંયા જ છે. ત્યાં તમારી કાબિલિયત, તમારી હોશિયારી, તમારી આવડત, એના પ્રમાણે જ તમને કામ મળે છે. અને પહેલું છે તમારું ઇંગ્લિશ નોલેજ. જો તમને સારું એવું ઇંગ્લિશ આવડતું હશે તો તમને સારી એવી જોબ મળશે. તમે કદાચ અહીંયા માસ્ટર ડિગ્રી કરી હોય પણ તમારું ઇંગ્લિશ નથી, તો તમને ત્યાં જોબ રેસ્ટોરન્ટમાં કે એમાં જ તમારે કરવાની આવશે. રાઈટ. અને ત્યાં એવું ખરું કે જેવું હાઈ પ્રોફેશન એટલી રિસ્પેક્ટ મળે કે ત્યાં બધાને સેમ રિસ્પેક્ટ મળે? આ વાત મને બહુ ત્યાંની ગમે છે કે ત્યાં મેનેજર હોય ને,
તો એ મેનેજર એક એનું પદ છે, એની સેલરી કદાચ આપણી કરતાં વધારે છે, પણ એ મેનેજર એટલે એવું નથી કે મેનેજર બોસ છે આપણા. એ આપણી સાથે જ કામ કરે. આપણે રેસ્ટોરન્ટમાં હોય, કોઈ કામ કરતા હોય તો રેસ્ટોરન્ટમાં એવા રૂલ્સ હોય કે ભાઈ વીકમાં તમારે એક વખત ક્લિનિંગ કરવાનું હોય તો એમાં તમારે ટોયલેટ ક્લીન કરવું પડે. તો એમાં મેનેજરનો નંબર આવે, મેનેજર નહીં કરવાનું ક્લિનિંગ, ટોયલેટ અચ્છા. મેનેજર પણ ક્લીન કરે, કારણ કે એનો એક ટાસ્ક છે. તો જે મેનેજર છે કે કલીગ છે, બધા સેમ છે, તમારી સાથે જ કામ કરે. ફક્ત એની પોસ્ટ ઊંચી છે આપણા કરતા, એની પાસે એટલો પાવર છે કે કોને રાખવા, કોને કાઢવા, કોને કેટલી શિફ્ટ આપવી, કોને ના આપવી, આટલું જ છે. બાકી કામ આપણી સાથે જ એને કરવાનું છે. આપણે જેમ અહીંયા નથી કે ભાઈ અહીંયા તમે એક પટાવાળા બની ગયા તો તમે બોસની જેમ વર્તન કરો, આવી બધી સિસ્ટમ ત્યાં નથી. એના કારણે એ લોકો આપણી કરતા ઘણા આગળ છે. અને તમે અહીંયા યુકે ગયા એ પહેલા ઇન્ડિયામાં તમે શું કરતા હતા? હું અહીંયા ફોટોગ્રાફીના ફિલ્ડમાં જ હતો, અને એસઆર ફોટોગ્રાફીના ફિલ્ડથી હાલમાં પણ મારું અહીંયા એ જ કામ ચાલે જ છે. અને મારો ભાઈ છે નાનો, એ અત્યારે મારો બિઝનેસ અહીંયા સંભાળે જ છે. ઓકે. તો તમે એન્જિનિયરિંગ કર્યું ને પછી આ ફિલ્ડમાં ગયા, એનું શું કારણ? હું એસઆર કંપનીમાં જોબ કરતો હતો, હજીરા. હમ. મેં લગભગ 1.5 વર્ષ ત્યાં જોબ કરી, પણ પછી અહીંની સેલરી એટલી છે નહીં. અહીંયા જે તમે સ્ટડી કરી છે એના બેઝ પ્રમાણે તમને સેલરી એટલી મળતી નથી. અને પછી મને એમ થયું કે જે મારા ઘરનો ઈએમઆઈ છે એ 17,000નો આવે છે, મારી સેલરી 15,000 છે, તો આમાં મારે સેટ નહોતું થતું. અને બીજું કે મારું પેશન હતું પહેલેથી, જ્યારે હું સ્ટડી કરતો ને ત્યારથી જ મને એમ હતું કે મારે ફોટોગ્રાફી જ કરવી છે. તો પછી મેં એ જ ફિલ્ડમાં કર્યું કે હવે આમાં જ આપણે આગળ વધીએ. ઓકે. તો તમે અહીંયાથી ત્યાં ગયા, શિફ્ટ થયા, ત્યારે તમને શું શું સ્ટ્રગલ પડી, તમારે શું કરવું પડ્યું? જો અહીંયાથી હું ગયો એટલે પહેલાં તો મારી ફાઇનાન્શિયલ કન્ડિશન હતી, વીક હતી, મારી પાસે એટલા પૈસા નહોતા. હું ત્યાં ગયો, ત્યાં રહેવાનું શોધવાનું, પછી જોબ શોધવાની, આ બધી સ્ટ્રગલ દરેક વ્યક્તિને પડે. અહીંથી જાય તો કોઈને સીધી જોબે મળતી નથી. અને રહેવાનું એવી કન્ડિશન હતી. એ ટાઈમે તો એવું હતું કે તમને રૂલ્સ એટલા ટાઈટ, ઘરના રૂલ્સ, કે જેમ આપણે અહીંયા કોઈ ઓફિસમાં કામ કરતા ને જે આપણને એટલા રૂલ્સ હોય ને એ રીતના રૂલ્સ, કે આટલા વાગ્યા સુધીમાં તમારે જમવાનું બનાવી લેવાનું, 1 કલાકમાં તમારે એ ક્લિનિંગ કરી નાખવાનું, તમારે વીકમાં એકવાર વારો આવશે. આ બધી સ્ટ્રગલ હતી. કપડાં વીકમાં એકવાર ધોવાના, હીટર અડધો જ કલાક ચાલુ કરે. તો આ કન્ડિશન હતી ને ત્યારે હું ડિપ્રેશનમાં આવી ગયો કે યાર આ ખોટું, હું અહીંયા આવી ગયો. તો તમને એવું કઈ ખરું કે તમને જે કામ નહોતું આવડતું એ તમારે ત્યાં જઈને કરવું પડ્યું ને પછી તમને આવડી ગયું? એ તો બેઝિકલી છે. અહીંથી જે પણ કોઈ પણ વ્યક્તિ હોય, કન્ટ્રી છોડીને ગયા હોય ને, એને તમે પૂછી લેજો, અને આ સત્ય છે કે એને રસોઈ બનાવતા આવડી જાય. એને જિંદગીમાં અહીંયા વાસણ ના ધોયા હોય, મા બાપના ઘર નીચે ઉછરા હોય મા બાપ પાસે, એટલે એ વાસણ ધોતા હોય, ક્લિનિંગ એ કરતા હોય. આપણે અહીં ક્યારેય કર્યું ન હોય, આપણે કોઈ દિવસ છોકરાઓએ બેડશીટે હરખી નહીં કરી હોય, એને બધું જ કરે છે. એટલે સ્ટ્રગલ તો તમારે કરવી પડે, ને તમને ના આવડતું હોય ને એ બધું જ આવડી જાય. એટલે એવું ખરું ને કે ઇન્ડિયામાં પણ બાળકોને, છોકરો હોય કે છોકરી, બંનેને સરખું કામ શીખવાડવું જોઈએ, 100% રસોઈ બનાવતા પણ, 100%. કારણ કે આ બેઝિક સ્કિલ્સ છે. તમને વિદેશ એ શીખવાડે છે કે દીકરો હોય કે દીકરી હોય, પતિ હોય કે પત્ની હોય, બે સેમ જ છે. બંને જોબ જ કરતા હોય છે, અને બંનેને જોબ જ કરવાની છે, બંને સ્ટ્રગલ જ કરતા હોય છે. પણ કામ પણ બંનેને જ કરવું પડે ને, એકલા હાથે કામ ના થાય. જો એક વ્યક્તિ કોઈ કામ પર રહે, ફોકસ કરે, તો એ પછી જોબ ન કરી શકે. એટલે બંનેને ડિવાઈડ કરવું જ પડે કે આટલું તું કરજે, આટલું હું કરીશ, તો જ અત્યારે સક્સેસ થઈએ આપણે. તો તમને એવું લાગ્યું ખરેખર કે પેલા રસોઈ તમને કદાચ સહેલી લાગતી હોય અને તમે શીખ્યા પછી તમને ખ્યાલ આવ્યો, રિયલાઇઝ થયું કે ના, આ કામ પણ અઘરું છે? રસોઈનું તો એવું છે કે અમારા છે ને પેલું કહેવાય ને વારસાથી, એટલે મારા પપ્પાએ અમને પહેલેથી અમને એ રીતના મોટા કર્યા કે ભાઈ લાઈફમાં તમારે એકલા રહેવાનું થાય ને તમે ક્યારે ભૂખા ન રહો. એટલે અમે પહેલેથી શીખેલા જ હતા બધું. અમુક નહોતું આવડતું તો અમે રેસીપી જોઈને શીખ્યા. અમુક પછી મારી વાઈફ એને શીખવાડી કે ભાઈ આમ ના હોય, આમ આમ કરવાનું હોય. પણ મોસ્ટ ઓફલી ત્યાં જાય ને એટલે લોકોને આવડી જ જાય, કારણ કે એ શીખવું જરૂરી જ છે. અહીંથી જેટલા લોકો પણ જાય છે એને એ શીખવી જરૂરી છે. એટલે રસોઈ તો તમારે ખાસ શીખવી જ પડે. આપણા ઇન્ડિયન્સ ત્યાં કેટલા પ્રમાણમાં જોવા મળે છે અને તેમાંથી ગુજરાતી કેટલા? એમ તો ઇન્ડિયન્સ આપણા લગભગ 20% તો ઇન્ડિયન્સ જ છે. એશિયા આમ માનીએ તો એશિયન છે 30% ઉપર, તો એમાં ઇન્ડિયન્સ વધારે છે આપણા. એમાં ગુજરાતી છે 15% જેટલા. તો ઓહો, એટલે ગુજરાતી હોય બધે જ કે ગુજરાતમાં જે નાખી હેરો દીધું. છે, ફેમિલી છે, જે આખો વિસ્તાર છે એ બધો આ સ્પેશિયલ ગુજરાતીનો જ છે. તો તમને કઈ અલગ નહીં લાગતું હોય ને? મીન્સ કે એવું જ લાગતું હશે ને કે આપણું ઇન્ડિયા જ છે? સેમ આપણે હેરો ફેમિલીમાં જઈએ ને તો આપણને એમ લાગે જ નહીં કે આપણે બહારના દેશમાં છે. ફક્ત ખાલી રહેણી કરણી અને રોડ રસ્તા ને જેવું છે, ઘર છે બધા ત્યાંના, એ જોઈને આપણને એમ લાગે કે આપણે વિદેશમાં છે. બાકી સેમ ટુ સેમ જ છે.
અને એવું સાંભળ્યું છે મેં કે આપણા ગુજરાતીઓ ત્યાં પણ પાન માવાની પિચકારીઓથી દિવાલો લાલ કલરની રંગી દેતા હોય છે. ગુજરાતીઓની નિશાની બધે જે લોકો મૂકતા આવ્યા, સાચું છે? કાગડો છે ને એ બધે કાળો જ હોય. આપણા ગુજરાતીઓ છે એ ત્યાં સેમ છે, અહીંયા અહીંયા મળે છે ને એમ ન્યાય મળે જ છે. વિમલ છે, બધા પાન માવા ગુટકા છે, અને લોકો અહીંયા જે ખાતા હતા એ ન્યાય માવો ને એવું ખાય જ છે. અને ન્યાય જે રીતના અહીંયા સેન્સ વગરના લોકો છે એવા એવા લોકો ત્યાં છે, પણ ત્યાં રૂલ્સ એટલા સ્ટ્રિક્ટ છે કે જો પકડાઈ જાય તો 500 કે 1000 પાઉન્ડનો દંડ તમને આપે. એટલે ત્યાં થૂકતા પહેલા વિચારે, પણ ઘણી જગ્યાઓ એવી છે કે ત્યાં કોઈ આપણે આપણા વાળા છે જે ગુજરાતી એરિયાઓ છે ને ત્યાં પોલીસે બહુ હેરાન નથી કરતી, અને ત્યાં સેમ ટુ સેમ અહીંયા કરે એમ દિવાલ એટલે ભરી જ પોલીસ મૂકે છે. આપણાથી હેરાન થઈ ગઈ છે એવું? ત્રાસી ગઈ છે મતલબમાં, એટલે ત્યાં આવતી જ નથી મોસ્ટ ઓફલી. એટલે ત્યાં અહીંની જેમ જ બધી દિવાલોની બગાડ નાખે છે. સ્વભાવ ક્યારેય ના ભૂલી શકાય એવો હોય. હા, એનું રીઝન છે કે આપણે પહેલેથી જ અહીંયા ઈ કલ્ચરમાં આપણે મોટા થયા છે ને, તો ઈ કલ્ચરની બહાર આપણે નીકળવા માંગતા જ નથી. એનું રીઝન આ છે. ઘરેથી જ નથી શીખવવામાં હા, આવતું કે ઠેર ઠેર કચરો ના કરાય. આપણા ગુજરાતીઓના ઘર બહુ ચોખ્ખા હોય, પણ આપણે દિવાલો અને રસ્તાઓ તો ખૂબ બગાડ્યા છે. નહીં, આ જ મેઇન ક્વેશ્ચન છે કે પોતે માવા ખાતા હોય અને ઘરમાં ત્યાં અત્યારે છે ને ક્લિનિંગને લઈને બહુ ઝઘડા થાય છે. આપણા ગુજરાતીઓ મોસ્ટ ઓફલી આ બાબતમાં જ લડાઈ ઝઘડા થાય છે. સારા સારા રિલેશન તમારા હોય, વર્ષોનો સંબંધ, એ આ ક્લિનિંગના લીધે તૂટી જાય છે. એનું રીઝન છે કે પાન માવો ખાઈને તમે બહાર ગમે ત્યાં થૂકો છો, તમારા ઘરની દિવાલો ભરી મૂકો છો, પણ તમારે ઘરમાં ક્લિનિંગ જોઈએ છે. રોડ બરાબર રસ્તા છે. ભલે ગમે તેવા હોય, પણ ઘર તમારું ક્લીન. બસ આ રીઝનથી ઘણા સંબંધ ત્યાં તૂટી જાય છે. ત્યાંના લોકોમાં સિવિક સેન્સ કેવી છે? પ્રોપર યુકેના જે છે એ લોકોમાં. ત્યાંના લોકો છે ને, હું તમને સાચું કહું ને, ત્યાંના લોકો જેવા આપણા અહીંયા લગભગ કોઈ ઇન્ડિયામાં વ્યક્તિ જ નથી. એ લોકો એટલા શાંત અને પ્રેમાળ સ્વભાવના છે કે તમને ટચ કર્યું હોય ને કોઈ, તોય તમને સોરી કહેવાનો ત્યાં એક રૂલ્સ છે કે સોરી શબ્દ એ આવ કોમન શબ્દ છે. તમને સોરી કહી દે, તમે કચરો નાખ્યો હોય તો તમને પ્રેમથી કહી દે કે તું આ લઈ લે. અથવા તો ત્યાંના મેં ઘણા એવા જોયા છે લોકો કે જે વીકેન્ડ હોય, સેટરડે સન્ડેની રજા, તો 70 વર્ષ કે 90 યર્સના જે લોકો છે જે નિવૃત્ત થઈ ગયા છે, એ લોકો સ્ટીક લઈને કચરું વીણવા નીકળી જાય છે. એના આજુબાજુના રસ્તાઓ છે ત્યાંથી કચરું વીણે, જેથી કરીને ગવર્મેન્ટને હેલ્પ થાય કે એને ઓછું કામ કરવું પડે, ગવર્મેન્ટના કર્મચારીઓ. આવા લોકો છે. ખૂબ સરસ. આપણે તો અહીંયા 50-60 વર્ષે રિટાયરમેન્ટ લઈ લે છે લોકો જાતે જ કે અમે ઘરમાં પણ એક થાળી પણ અમે ઉપાડીને નહીં હા, મૂકીએ. બસ એ લોકો પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે કે લોકો ત્યાં એટલા અવેર છે. લોકો પર્યાવરણને વધારે માન આપે છે. કે હમણાં સમર આવશે એટલે દરેક જે બ્રિટિશરો છે દરેકના ઘરમાં ગાર્ડન જેટલા છે, ગાર્ડન બધા ફૂલથી ખીલેલા છે બધા. એટલું બધું એ લોકો ગાર્ડનિંગ કરશે. અને ત્યાંના રૂલ્સ પણ છે કે જેની ત્યાંના રાણી હતા ને, એનો એક એવો રૂલ્સ હતો કે હું રહું કે ના રહું, યુકેમાં ગાર્ડન રહેવા જોઈએ. એટલે દર 1 માઇલ કે 1.5 માઇલે તમને મોટો ગાર્ડન જોવા મળે છે. ત્યાંના લોકો વધારે જીવે એવું ખરું? તમે કીધું કે 70-90 વર્ષ સો સુધીના. ટકા 100%. સૌથી લાંબુ આયુષ્ય આમ ગણો તો જાપાનના લોકોનું છે, અને પછી આવે છે યુકે. ને યુકેમાં તમને કોઈ બહુ મોટી બોડી વાળા વધારે જાડા લોકો નહીં મળે, કારણ કે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે એટલા ઓલા છે, અવેર છે. અને બીજું કે પર્યાવરણ પ્રત્યે બહુ છે. પર્યાવરણને એટલું એ લોકો માન આપે છે કે તમે કોઈ જાતની ગંદકી કરી જ ના શકો. એના માટે તો એટલા રૂલ્સ સ્ટ્રિક્ટ કર્યા છે કે તમે કોઈ કાગળ ફેંકો, સિગરેટ પીને તમે ફેંકો તો તમને અનલિમિટેડ દંડ આપી શકે છે એ લોકો. એટલે પર્યાવરણ તમારું ચોખ્ખું રહે. ત્યાં કોઈ પણ પ્રોડક્ટ તમે લો તો એની પર મોટા અક્ષરે રિસાયકલ લખેલું હોય કે આટલા ટકા રિસાયકલ થશે આ વસ્તુ. એટલે જેથી કરીને ખોટી કોઈ ગંદકી ના ફેલાવે અને આ પર્યાવરણને નુકસાન ના થાય, લોકો એમાં પહેલા પ્રાયોરિટી આપે છે. ઓકે. અને ખાણીપીણીમાં શું ફરક છે તો એ લોકો આટલું જીવે છે? ખાણીપીણીમાં છે કે ભેળસેળ છે જ નહીં. ત્યાં દરેક વસ્તુના તમારે લાયસન્સ લેવા પડે. તમારે કોઈ રેસ્ટોરન્ટ કરવું હોય તો તમારા ફૂડના છે, એલર્જીના છે, પછી તમારા હાઇજીનના બધા લાયસન્સ લેવા પડે. એ લાયસન્સ તમને સેટિંગમાં નીકળતા જ નથી. અને કરપ્શન નથી, ત્યાં ભેળસેળ થતી જ નથી. કોઈ પણ આપણે અહીંયા તો મેં ઘણા વિડીયોમાં હું જોઉં છું કે પનીર ને દૂધ ને દહીંમાં ભેળસેળ કરી નાખે, ઘીમાં ને એમાં. એ વસ્તુ ત્યાં નથી. ત્યાં જો તમે ભેળસેળમાં પકડાયા તો લાઈફ ટાઈમ, એટલે કે 20 વર્ષની કે 25 વર્ષની તમને જેલ કરી દે, અને 50-50 હજાર, લાખ પાઉન્ડનો તમને દંડ કરી દે. એટલે પબ્લિક અવેર છે. પબ્લિકે એવું માને છે કે આપણા લીધે સામેવાળા વ્યક્તિને નુકસાન ના થાય, સામેવાળા વ્યક્તિને કોઈ જાનહાનિ ના થાય, એના પ્રત્યે અવેર છે. એટલે એના કારણે લોકો ત્યાં વધારે જીવે છે. પોલ્યુશન નથી ત્યાં. અને આપણે અહીંયા લોકો એવું માને છે કે આઉટ ઓફ કન્ટ્રીઝમાં લોકો સૌથી વધારે મેંદો ત્યાં ખવાય છે. તો આ સાચું છે કે ત્યાં શું ખવાય છે ખોરાકમાં?
નહીં, આ વાત સાચી છે. ત્યાં મેંદો જ ખવાય છે. મતલબમાં મેંદો એટલે આપણે જે મેંદો આવે છે એ નથી. ત્યાં ગ્લુટન ફ્રી છે. રોટલી ત્યાં ઘઉં ઘઉં બહુ ઓછા ખાય છે. ઘઉં લગભગ આપણા ગુજરાતીઓ માટે જ છે. એ લોકો આ બધી મેંદાની જે બનાવટો છે પણ પ્યોર છે. એમાં બ્રેડ છે તો બ્રેડ 60 પ્રકારના બ્રેડ મળે અલગ 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 અલગ. કે એમાં જે એ લોકો પ્રોટીનને પહેલી પ્રાયોરિટી પ્રોટીનને આપે છે. પ્રોટીન બોડી માટે બહુ જરૂરી છે. એટલે એ લોકો એ પ્રકારના જે બ્રેડ આવે છે એ જ બધું ખાય છે. બીજું છે કે સલાડ બહુ ખાય છે. આપણે અહીંયા ઓઇલી વાળું ઓઇલ વધારે ખાય. આપણે પકોડા છે, ભજીયા છે એ બનાવે તો એમાં એટલું તેલ હોય. તો એ લોકો એ ખોરાકને ખાતા જ નથી. એ લોકો ઓલિવ ઓઇલ ખાય છે. અને સલાડ માટે વધારે એ લોકો પ્રાયોરિટી કે સલાડમાંથી જ તમને એનર્જી મળશે. બીજું કે દૂધ, આપણે જેટલું દૂધ પીવાય છે ને વર્લ્ડમાં એટલું ક્યાંય પીવાતું નથી. એ લોકો સેમી સ્કીમ દૂધ પીવે છે. અને એ પીવા માટે નથી વાપરતા. એ લોકો ચા કે કોફી એવું બનાવે ને તો એમાં થોડું અમથું દૂધ નાખે. અને એ રીતના જેટલા લોકો વધારે દૂધ પીવે છે, આપણે કેવું છે કે અહીંયા દૂધ પીએ છે ને તો શાક ને દાળ ભાત ને એવું ખાતા એને હારે દૂધ પી લે. તો એ ખોરાક ઊંધો પડી જાય છે આપણે. એટલે આપણી બોડીને એ કામ જ નથી કરતું. એના કારણે આપણે કેન્સર છે, ડાયાબિટીસ છે, આ બધું વધારે છે. ત્યાં દૂધ પીતા જ નથી. એટલે ત્યાં કેન્સર લોકોને ત્યાંય થાય છે. પણ એ એના અલગ ઓના રીઝનના કારણે થાય છે. બાકી આ ખાવાના કારણે કેન્સર થયું હોય એવું બનતું નથી. જોવા જઈએ તો સૌથી વધારે કેન્સર ડાયાબિટીસ આપણા ઇન્ડિયામાં જ છે. આપણે લગભગ મને લાગે છે ને ત્યાં સુધી 2050ના અહેવાલ મુજબ દર એક ઘરે એક કેન્સર વાળો વ્યક્તિ હશે. એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. કારણ કે પોલ્યુશન છે, ખોરાકમાં એટલી ભેળસેળ છે આપણે. ત્યાં એ બધું છે જ નહીં. એટલે લોકો ત્યાં 100 વર્ષ જીવે તો ખબર નથી પડતી કે આ 100 વર્ષ ના છે. આપણા જેટલું તીખું ખાઈ શકે? તીખું તો ના જ ખાય. એ લોકો ખોરાક જ નથી તીખું ખાવાનો. એ લોકો ઓઇલી છે, સોલ્ટી છે, સ્પાઇસી છે અને સુગર નથી ખાતા. જે આપણે અહીંયા ચા પીએ છીએ ને એ ચા હું ત્યાં પીઉં છું ને તો મારી સાથે જે લોકો કામ કરે છે એ લોકો એ ચા ન પી શકે. કારણ કે આપણે એકદમ ગળી ચા પીએ. એ લોકો હું થોડી ખાંડ નાખું ને તો એમ આપણી સામું જોવે કે ભાઈ આણે કેટલી ખાંડ નાખી. એટલે એ લોકોનો ખોરાક જ અલગ છે. હાવ આપણે તો અહીંયા નાના બાળકોને જો જ્યારે ખવડાવવાની શરૂઆત કરવામાં આવે ને ત્યારે જ એને ગળ્યું ખવડાવવાથી શરૂઆત કરવામાં આવે. આપણા વેધર પ્રમાણે આપણે બધું કરીએ. અને આ કેવું છે કે લાંબા ગાળે તમને આ બધી જે રોગ છે બધા એને આપણે પ્રાધાન્ય આપી દઈએ નાનપણથી જ કે આને આટલું ગળું ખવડાવો, આને તીખું ખવડાવો. એટલે અમુક ઉંમર જતા હાર્ટ એટેકના વધારે બનાવ અહીંયા જ બને. મેં છેલ્લા 3 વર્ષથી યુકે ગયો ને તો મેં કોઈ દિવસ એવું સાંભળ્યું નથી કે કોઈ વ્યક્તિ આપણા રિલેટિવમાં કે કોઈ મારી આજુબાજુમાં કોઈ હાર્ટ એટેકમાં મર્યું. અહીંયા તો હાલ ઘણી નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસ બને હા, છે. એ આપણો ખોરાક છે ભેળસેળ વાળું, દવા વાળું, આપણે દૂધ પીએ છીએ આ ઇન્જેક્શન વાળું, એના કારણે થાય છે આ બધું. મેન્ટલ હેલ્થને પ્રાધાન્ય આપે ત્યાં? અહીંયા કેવું છે કે ડિપ્રેશન હોય ને તો ઘરમાં કોઈ કહે તો ભાઈ કેવું કે મજાકમાં કાઢી નાખે કે એવું બધું કંઈ ના હોય. ત્યાં કેવું છે કે મેન્ટલ હેલ્થને કેટલું પ્રાધાન્ય આપે છે? મેન્ટલ હેલ્થ એ એક ત્યાંનો એક પાર્ટ જ છે કે કોઈ મેન્ટલ હેલ્થનો દર્દી છે ને તો એને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે. તમે કોઈ કંપનીમાં જોબ કરતા હોય, તમે એમ કહો કે મને આજે ડિપ્રેશન છે કે મારું આજે માઇન્ડ કામ નથી કર્યું, તો તમને ઘરે મોકલી દે છે કે તું ઘરે જા, રેસ્ટ કર. તમને તાવ આવ્યો હોય તો તમને એટલી બધી આપણે જે અહીંના મેડિકલ સિસ્ટમ છે ને એમાં કેવું કે તમને તાવ આવ્યો હોય તો તમને તાવની હારે માથાની, શરદીની, ઉધરસની, પેટમાં દુખાવાની, ઉલટીની આ બધી દવા એક હારે આપી દે. ત્યાં તમને પેરાસિટામોલ સિવાય કંઈ આપવામાં જ નથી આવતું. તમે રેસ્ટ કરો, તમને આરામ કરો એટલે તમને સારું થઈ જશે. કારણ કે થાકના કારણે તમને આવ્યો, બીજો કોઈ ઇસ્યુ છે જ નહીં. ઇમ્યુન સિસ્ટમ જાતે વર્ક હા. કરશે. અને બીજું કે ત્યાં છે ને હાઇડ્રેટ છે લોકો પ્રોટીન અને ડ્રિંક્સને વધારે પ્રાધાન્ય આપે કે પાણી પીવો વધારે. આપણે અહીંયા પાણી જ નથી પીતા લોકો. એટલે એના કારણે આપણે અહીંયા અમુક રોગ તો એના કારણે જ થઈ જાય છે આપણને. એક્ઝેક્ટલી. આપણે અહીંયા સ્ત્રીઓ માટે છે ને બહુ સેફટી નથી. બહુ એટલે જરા પણ નથી. અહીંયા કોઈ ટૂંકા વસ્ત્રોમાં કેમ નીકળ્યું હોય તો આપણે બધા બહુ ઘૂરી ઘૂરીને જોઈએ. ત્યાં કેવું છે? ત્યાં કોઈ નીકળ્યું હોય તો ત્યાંના જે નાગરિકો છે એ કોઈ અન્ય સ્ત્રીઓને એ રીતે જોવે? ત્યાંની વાત એકદમ જ અલગ છે ઇન્ડિયાથી. આપણે અહીં આપણું કલ્ચર એવું છે કે આપણે છે ને પેલા એમાં વધારે માનીએ છીએ કે ભાઈ સમાજ છે, સમાજ શું કહે છે સમાજ. ત્યાં સમાજ જેવું કંઈ છે જ નહીં. પોતપોતાની લાઈફ પોતપોતે પર્સનલ જીવે છે. કોઈ એવું નથી કે ભાઈ આમાં આપણા મામાના છોકરાને ખોટું લાગશે કે માસીને ખોટું લાગશે તે આવા કપડાં પહેરે. ત્યાં કપડાને કોઈ ઓલું પ્રાધાન્ય નથી. તમે તમારી લાઈફમાં તમે ખુશ છો, તમારા કપડાં, તમારી બોડી છે, તમારે દેખાવાનું છે, તમે ગમે એવા કપડાં પહેરો અને લોકો તમારી સામે કોઈ જોશે નહીં. ત્યાં એવું રૂલ્સ જ નથી. કોઈની ઓલી પડી જ નથી કે ભાઈ આણે આવા કપડાં પહેર્યા, કોઈ તમને નોટિસ નહીં કરે. બધા પોતપોતાની લાઈફમાં મસ્ત જીવે છે. એટલે ત્યાં છે ને રેપના બનાવ બહુ ઓછા બને છે. પછી આ કિડનેપિંગના આવા બનાવ બહુ ઓછા બને છે કે કોઈ આવા ભાગી જવાના કેવા જે આપણે બનાવ, એ બધું કાંઈ સિસ્ટમ ત્યાં છે જ નહીં. બધા પર્સનલ લાઈફ પોતાની છે.
પોતે જીવે છે. મા બાપે એને 15 વર્ષનો થાય એટલે આઝાદ કરી દે છે કે જા તું તારી લાઈફ જીવ, અમે અમારી લાઈફમાં ખુશ, તું તારી લાઈફમાં ખુશ. પણ આપણા ઇન્ડિયન્સ તો જોતા હશે ને ત્યાંની સ્ત્રીઓને. એ તો ઇન્ડિયન્સ તો આપણે દરેક આપણો એ કેવું છે કે આપણે પહેલેથી કલ્ચરમાં જ મોટા થયા છે. એટલે આપણે એક નવા એને અહીંથી આપણે યુકે ગયા છે કે કેનેડા ગયા, જર્મની ગયા કે અમેરિકા ગયા, એટલે આપણે એક પહેલા તો આપણે નવાઈ લાગે કે આવું આપણે આવી રીતે ક્યારે જોઈ નથી. જ્યાં ત્યાંના ગોરા લોકો છે એને આપણે જોયા નથી. એટલે આપણા લોકો જાય એટલે આપણે નવાઈ હોય તો આપણે જોઈ લઈએ. પણ ત્યાં અમુક ટાઈમ જાય, અત્યારે અમે છીએ 2-3 વર્ષ થઈ ગયા, હવે અમને એવી કોઈ ઓલું નવાઈ ના લાગે. એ એની લાઈફમાં હોય, આપણે આપણી લાઈફમાં ખુશ રહો, આપણે આપણી રીતે રહેવાનું છે, એ એની રીતે રહી છે. તો એવો કોઈ બનાવ ખરો આપણા ઇન્ડિયન કોઈએ ત્યાંની કોઈ સ્ત્રીને છેડતી કરી હોય કે હેરાન કર્યા હોય? ના, એવો તો કોઈ બનાવ મારી નજરમાં આવ્યો નથી, કારણ કે ત્યાંના રૂલ્સ એટલા સ્ટ્રિક્ટ છે. અને અહીંથી ગયા પછી તમને સમજ ઓટોમેટિકલી આવી જાય કે ભાઈ આપણે આ ત્યાં જે કરતા હોય ઇન્ડિયામાં, પણ અહીંયા આ બધું નહીં ચાલે, કારણ કે અહીંના કાનૂન એટલો કડક છે કે જો આમાં પકડાયા આપણે તો આપણી લાઈફ ટાઈમ આપણી લાઈફ બગડી જશે ને આપણા મા બાપે હેરાન થઈ જશે. એટલે છેડતીના બનાવ તો નથી બનતા ત્યાં, કારણ કે ત્યાં પબ્લિક છે ને એ એકદમ ફ્રેન્કલી છે તમારી સાથે. ત્યાંના લોકો એટલા તમારી સાથે ફ્રેન્કલી રહી તો તમને એમ લાગે કે ભાઈ મારી સાથે આ આટલી વાત કરે તો એટ્રેક્શન આવે આપણને. પણ એવું કંઈ હોતું નથી, બધા પોતપોતાની લાઈફમાં મસ્ત જીવે છે, એટલે કોઈ છેડતીના ને એવા બનાવ બનતા નથી. જ્ઞાતિ જાતિનું ખરું? અહીંયા કેવું કે થોડી ઘણી પણ જ્ઞાતિ અલગ પડે તો બાળકોને સંમતિથી લગ્ન ના કરવા દે. હમણાંના જ ઘણા એવા કિસ્સાઓ છે. એવું જ્ઞાતિના અને આ જાતિના ની કારણે જ આપણે પાછળ રહી ગયા છીએ. એવું ત્યાં કાંઈ છે જ નહીં, કોઈ જ્ઞાતિ બાતિ કાંઈ એવું કાંઈ છે નહીં. એટલે જ એ લોકો બધા પોતપોતાની લાઈફ બહુ સારી રીતે જીવે છે. અને આ જ્ઞાતિ જાતિના ઝઘડાઓના નાના કારણે આપણે અત્યારે સમાજમાં તમે જુઓ કેટલા બનાવો બને છે, ખૂન ખરાબા થઈ જાય છે, મારામારી થઈ જાય, એ બધું ત્યાં નથી. કારણ કે ત્યાં જાતિ બાતિ કંઈ લેવા દેવા જ નથી. તમારી પાસે ત્યાં પૈસાને પ્રાધાન્ય છે. તમારી પાસે પૈસા છે, તમારી પાસે પોતાનું ઘર છે, તમારી પાસે સારી ગાડી છે, તમારી પાસે સારી જોબ છે, તો તમે આગળ છો. મોસ્ટલી એવું જોવા મળે કે ઇન્ડિયામાં કોઈ ફોરેનર આવ્યું હોય તો 4-5 જણા એને ટોળું વળીને ઊભા રહી જાય કે ફોટોગ્રાફી માટે પૂછે. તો યુકેમાં એવું બને ખરું કે ઇન્ડિયન્સ કે આઉટ ઓફ કન્ટ્રીનું કોઈ પણ માણસ ત્યાં ગયું હોય તો યુકેના જે નાગરિકો છે એમની સાથે એવું વર્તન કરે? હવે એમાં એવું છે કે આપણા અહીંના લોકો છે ને એનામાં થોડુંક જ્ઞાન ઓછું છે, સિવિક સેન્સ નથી. કે કોઈક આપણે ત્યાં મહેમાન તરીકે આવ્યું છે તો આપણે એને પેલું પ્રાધાન્ય આપીએ. અને ત્યાં લોકોને કેવું છે, પહેલી વાત તો લોકો પાસે એવો ટાઈમ જ નથી કોઈ પાસે. લોકો જોબથી ઘર ને ઘરથી તો ભાગદોડ વાળી લાઈફ છે ત્યાં. તો ત્યાં અહીંયા કોઈ આપણો અહીંનો કોઈ વ્યક્તિ ગયા હોય ત્યાં, કોઈ સેલિબ્રિટી કે, તો એને કોઈ એ નથી કરતા કોઈ કે ભાઈ અમારી સાથે ફોટો. લગભગ તો એને ઓળખતાય નથી ત્યાંના લોકો, ઘણા આપણા સેલિબ્રિટીઓને. તો એ પોતપોતાની લાઈફમાં પોતપોતે પોતાના કામથી જ ધ્યાન રાખે છે. અને એટલા સિવિક સેન્સ વાળું છે કે ત્યાં તમે કોઈની સાથે એની પરવાનગી વગર તમે ફોટોય ના પાડી શકો, કોઈ પણ સેલિબ્રિટી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. એના કારણે અહીંથી જે આપણા કોઈ સેલિબ્રિટી જાય કે વર્લ્ડમાંથી કોઈ પણ જાય તો એ ત્યાં આઝાદી અનુભવે કે ભાઈ મને આટલું બધું ફોર્સ નહીં કરો કે હું બહાર નીકળું તો મારી સાથે ફોટા પડાવવા લોકો આવી જાય, તો એવું બધું ત્યાં છે જ નહીં. એટલે કોઈ નવાઈનો વિષય નહીં ત્યાં. હા, કોઈ નવાઈ જ નહીં કોઈને. ત્યાં મેન છે કે ત્યાંનું જે રોયલ ફેમિલી છે એ જ્યારે નીકળવાનું હોય કે એ જ્યારે હોય ત્યારે લોકોને એમ હોય કે અમે ફોટો પાડીએ, અમે સારા તૈયાર થઈએ, અમે આમ કરીએ કે જેથી કરીને અમે રોયલ ફેમિલીની નજરમાં આવીએ. અને બીજા તો સેલિબ્રિટીઓ બધા ત્યાંના જ છે, મોટા મોટા સ્ટાર છે બધા, પણ એ બધા પોતાની નોર્મલ લાઈફ જ જીવે છે. તમારી બાજુમાં રહેતા હોય તો તમને ના ખબર હોય કે આ આટલા મોટા સ્ટાર છે કે. એટલે અહીંયાની જેમ નહીં કે ટોળું વળી જવું કે હેરાન કરવું કે એવું કંઈ. ના, આપણે તો અહીંયા અત્યારે તો લાસ્ટ હું 2 વર્ષથી એવું જ છું કે એક નાના ઇન્ફ્લુએન્સર હોય કે જેના 10,000 ખાલી ફોલોવર હોય, તો એ કોઈ રેસ્ટોરન્ટમાં કે નહીં કોઈ ઓપનિંગમાં જાય તો એને સિક્યુરિટી આપે ના આપે એવી સિસ્ટમ ત્યાં છે જ નહીં. કોઈ જાતની સિક્યુરિટી કોઈને આપવામાં આવતી નથી. અને કોઈ જાતનું આવું કાંઈ છે જ નહીં. બધા પોતપોતાની રીતે રહી છે. એટલે કોઈને એવું લાગતું જ નથી કે ભાઈ હું એક સેલિબ્રિટી છું કે હું આમ છું કે હું આમ છું, એવું કાંઈ છે જ નહીં. સોશિયલ મીડિયા કેટલું યુઝ કરે છે ત્યાંના લોકો? ત્યાં લોકો સોશિયલ મીડિયા આપણે જેટલું જ યુઝ કરે, પણ મોસ્ટ ઓફલી છે ને ત્યાં સ્નેપચેટ ને એવું વધારે ચાલે. સ્નેપચેટ છે, ઇન્સ્ટાગ્રામ બહુ ઓછું ચાલે. અને તમને લગભગ કોઈ વોટ્સઅપ નંબર તમને કોઈ આપતું નથી. ત્યાં મોસ્ટ ઓફલી તમને ઈમેલ જ એડ્રેસ તમને પ્રોવાઈડ કરે. તમે કોઈકને એમ કહો કે ભાઈ મારી પાસે તારા ફોટા છે તો હું તને મોકલું, તો એ તમને મેલ આઈડી આપશે, તમને નંબર નહીં આપે. એ સિસ્ટમ આપણે ઇન્ડિયા પૂરતી જ છે. ફૂલ ઓન સેફટી. હા.
ઓકે, ત્યાંના ટ્રાફિક રૂલ્સ કેવા છે? ટ્રાફિક રૂલ્સની વાત કરું ને તો આપણું ઇન્ડિયા બહુ પાછળ છે ટ્રાફિક્સની અંદર. હું હમણાં અહીંયા આવ્યા પછી મેં ઘણા એવા અનુભવો કર્યા કે અહીંથી આપણું મન ઉડી જાય કે ભાઈ બરાબર હતો, હું ત્યાં બરાબર છું. પહેલી વાત તો ત્યાં એક્સિડન્ટ બહુ નોર્મલ ઓછા થાય છે, કારણ કે ત્યાં સ્પીડ લિમિટ છે. આપણે અહીંયા 70-80ની સ્પીડે, મેં હમણાં ન્યૂઝ જોયા હતા કે ભાઈ 100ની સ્પીડે બાઇક ચલાવે અને પછી એક્સિડન્ટ થયું જાતે જ, અને એનું ડોકું કપાઈ ગયું. આવા બનાવ ત્યાં બનતા નથી, કારણ કે ત્યાં સ્પીડ લિમિટ છે. તમે 20 ને 30ની સ્પીડે તમે ગાડી ચલાવો તો એ એક્સિડન્ટમાં તમને કોઈ લાંબી જાનહાનિ થતી નથી. સ્પીડ લિમિટ છે. તમે ઓવર સ્પીડે ગાડી ચલાવો તો સીધો તમને 100 પાઉન્ડનો તમને દંડ આવી જાય છે. તો હવે આખા દિવસની કમાણી તમારી 100 પાઉન્ડ ન હોય અને તમને સીધો 100 પાઉન્ડનો ફટકો પડી જાય, એટલે લોકો પોતે જાતે જ જાગૃત છે. અને બીજું કે ત્યાં પહેલી પ્રાયોરિટી તમને પેડિસ્ટ્રિયનને આપવામાં આવે છે, કે જે રોડ ક્રોસ કરે છે લોકો, એની પહેલી પ્રાયોરિટી છે. કે જ્યાં ઝેબ્રા ક્રોસિંગ છે, ત્યાં ક્રોસિંગ છે તો ત્યાં તમારે ઊભું રહેવાનું. ત્યાં બટન દબાવો એટલે ત્યાં લાઇટ, જ્યારે ગ્રીન લાઇટ થાય ત્યારે રેડ લાઇટ થાય એટલે તમે ક્રોસ કરી જાઓ, બરાબર. અને બીજું કે અમુક ક્રોસિંગ એવા છે કે જ્યાં યલો કલરના એ મૂકેલા હોય છે, લાઇટ હોય છે, તો ત્યાંથી તમારે કોઈને પૂછવાનું નથી, ત્યાં તમે ઇઝી તમારો રોડ ક્રોસ કરી શકો. વાહનને ત્યાં ફરજિયાત ઊભું રાખવું પડે. કોઈ આવતું હોય કે ના આવતું હોય, તમારી ગાડી તમારે ત્યાં ધીમી કરવી જ પડે. આ રૂલ્સ છે ત્યાં. બરાબર, એટલે કોઈ યુકેનું સિટીઝન અહીંયા ઇન્ડિયા આવે તો એમને તો એડવેન્ચર જેવું જ લાગે ને, રોડ ક્રોસ કરવું એટલે. મારી સાથે ફ્લાઇટમાં એક કપલ હતું, યુકેથી જ હતું. એ લોકો ટ્રાવેલિંગમાં નીકળ્યા હતા. એ લોકો કદાચ ગોવા આવવાના હતા, તિરુવનંતપુરમથી ગોવા બાય સાયકલ. તો એ લોકો મને એમ કહેતા હતા કે અમે બોમ્બેનું ટ્રાફિક જોયું છે, અમે બેંગ્લોરનું ટ્રાફિક જોયું છે, અમારે હવે ગુજરાતનું ટ્રાફિક જોવું છે, કારણ કે અમે ઘણા વિડીયો એવા જોયા છે અહેમદાબાદના ને એના, કે બહુ ટ્રાફિક હોય છે સવારમાં અને સાંજે. તો એ કે અમારે એવું ટ્રાફિક જોવું છે. તો ત્યારે મેં એને એમ કીધું હતું કે તમે એકવાર આવો એટલે તમને એક્સપિરિયન્સ થઈ જશે ટ્રાફિકનો. બીજી વાર નામ નહીં લેશો આવવા હા, માટે. કારણ કે આપણે અહીંયા પબ્લિકને સેન્સ જેવું છે નહીં. હું હાલમાં તમને કહું, આ જેટલા સિગ્નલ મૂક્યા છે તો આમાં જે આપણી ટ્રાફિક પોલીસ છે એની થોડીક ભૂલ છે અને થોડીક પબ્લિકની છે. ટ્રાફિક પોલીસે એવા સિગ્નલ મૂકી દીધા છે 125 સેકન્ડ તમે ઊભા રહો અને પછી 30 સેકન્ડ તમારે જવાનું. તો હવે 30 સેકન્ડમાં કેટલાક લોકો નીકળે એક સાથે, ને 125 સેકન્ડ તમે ઊભા રહો તો કેટલું ટ્રાફિક થઈ જાય પાછળ. અને બીજું કે પબ્લિક અહીં ઊભું જ નથી થયું, કોઈ ઊભું રહેવા તૈયાર જ નથી. બધાને ખબર નહીં હું જલ્દી છે ઘરે જવાની, કે ખબર નહીં સેલરી ઓછી થઈ જતી હશે જોબમાંથી. પબ્લિક કોઈ સિગ્નલે ઊભું રહેવા તૈયાર નથી. એના કારણે એક્સિડન્ટના બનાવ બને છે, જેના કારણે નિર્દોષ લોકો અમુક એક્સિડન્ટનો ભોગ બને છે. હવે હું તમને કહું, 2-3 દિવસ પહેલાની વાત છે. હું એક જગ્યાએ જતો હતો, મેં રાઈટ સિગ્નલ બતાવ્યું અને મેં મારી કારને એ બાજુ વળવાનું હતું, ત્યાં મેં વાળી હતી. તો મારી આગળથી 3 છોકરા ટુ વ્હીલ ઉપર, જેના પગમાં ચપ્પલ હતા, 3-3ના, 17 થી 18 વર્ષના, એટલે એકેય પાસે લાયસન્સ નહીં હોય, નહોતું હેલ્મેટ, કે નહોતી ગાડીમાં પાછળ નંબર પ્લેટ, આવી બાઇક લઈને એ લોકો નીકળ્યા. અને મેં એને એમ કીધું કે ભાઈ મારે આ બાજુ વળવું છે, તને દેખાતું નથી? તો એ લોકોએ મારી આગળ બાઇક કરી દીધી અને ઊભું રાખ્યું, ડાયરેક્ટ કમરમાંથી ચપ્પુ કાઢ્યું. 18 વર્ષનો છોકરો હશે એ. અને મને પાછો એમ કહે છે કે વડીલ જતા રહો, તમારા લેડીઝ છે ને એમાં તમે બચી ગયા, બાકી આજે ખબર પડે એમ. એટલે આવા લોકો છે. તો પોલીસ તંત્ર અજાણ છે આવાથી, કે એના મા બાપને કાંઈ પડી નથી છોકરાઓની, પછી કે આ છોકરાઓમાં જ્ઞાન ઓછું છે, ખબર નથી પડતી મને. અને આજનો એક તમને કિસ્સો કહું કે આજે મેં એક જગ્યાએ મારી કાર પાર્ક કરી હતી, તો મારી પાછળ એક કાર પડી હતી. એ લગભગ 3 કે 4 મહિનાથી પડી છે, આખી ધૂળ ખાઈ ગયેલી કાર છે. તો જે ટ્રાફિક પોલીસ છે એને મારી કારને ટોઈંગ કરીને લઈ ગયા, તો એ પાછળ કાર પડી હતી એ નો લઈ ગયા. તો મેં ત્યાં જઈને એને પૂછ્યું કે ભાઈ તમે મારી કારને કેમ લીધી, આ તો વ્હાઇટ પટ્ટામાં પડી હતી. તો એણે મને એમ કીધું કે તમે નોન પાર્કિંગમાં મૂકી હતી. તો મેં એને કીધું કે તમે આ કારને કેમ ના ઉપાડી, તો આ નોન પાર્કિંગમાં 3 મહિનાથી પડી. પછી મેં કીધું ઓકે વાંધો નહીં, મારો વાંક છે તો હું તમને પે કરું છું. તો એણે મને 1000 રૂપિયાનો દંડ આપ્યો. તો મેં કીધું વાંધો નહીં, 1000 રૂપિયા હું આપું, પણ મારી પાસે કેશ નથી, હું તમને ઓનલાઈન કરું. તો મારું છે ને આ ટ્રાફિક જે કંટ્રોલર છે, ટ્રાફિક વિભાગ છે, આ ટ્રાફિક પોલીસને મારે એ પૂછવાનું છે કે આ કેશનો વહીવટ જ કેમ થાય છે. મેં એમ કીધું કે હું ઓનલાઈન પે કરું, તો એ એમ કહે છે કે અમારી પાસે સરકારે અમને ઓથોરિટી નથી આપી ઓનલાઈન પેમેન્ટ લેવાની. તો મારું આ બધાને એ પૂછવાનું છે પોલીસને કે ઓનલાઈન પેમેન્ટ તમે કેમ ન લો? હું લીગલ દંડ ભરવા તૈયાર છું, મારે લીગલ ગવર્મેન્ટને પે કરવા છે, તો તમે ઓનલાઈન લો ને, શું કામ મારી પાસે કેશ લો છો? કેશનો મતલબ એમ છે કે કરપ્શન. તમારે 1000માંથી તમારે 500 ખીચામાં નાખવા છે, 500 તમારી પાસે રાખવા છે, એટલે તમે. મેં એની પાસે સ્લીપ લીધી છે, અમારી પાસે સ્લીપ છે,
₹1000ની. મેં એટલા માટે લીધી કે હું આ ચેક કરવા માંગુ છું કે આ સ્લીપ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. ₹1000 મેં દંડ ભર્યો. તો મારી પાસે કેશ ન લીધા તો ન લીધા એણે. હવે આમાં મારે એક એક્ઝામ્પલ એ આપવાનું હતું કે કોઈ વ્યક્તિ હોય કે એના ઘરે મેડિકલ સિચ્યુએશન ઇમરજન્સી આવી ગઈ કોઈ ને એ દવા લેવા મેડિકલે ગયા છે, એ એટલો ડિપ્રેશનમાં છે કારણ કે એના ઘરે કોઈ પેશન્ટ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, તો એ ડિપ્રેશનમાં એ મેડિકલેથી દવા લેતા હોય અને એમાં એનું ધ્યાન ન રહ્યું રોડ પર, અને રોડ પરથી ટોઈંગ કરીને એની ગાડી લઈ ગયા. તો હવે એ દવા લઈ અને પછી જોવે છે કે એની ગાડી નથી, તો એ ત્યાં જે જગ્યાએ ગાડીઓ આ બધી પડી છે ત્યાં જાય છે. તો ત્યાં એને એમ કહેવામાં આવે કે ભાઈ અમે કેશ નહીં લેવી, અમે ઓનલાઈન નહીં લેવી, અમે કેશ જ પેમેન્ટ લઈશું. એની પાસે કેશ હતા એ એને મેડિકલમાં આપી દીધા. તો એ રિક્વેસ્ટ કરે છે, તો એ છતાં પણ આ પોલીસવાળા એમ કહે છે કે અમે કેશ જ લેશું, ઓનલાઈન નહીં લેવી. તો આ સિચ્યુએશનમાં એ વ્યક્તિને શું કરવાનું? કે ઘરે કેશ લેવા જવાનું, કોઈ જગ્યાએ કેશ ગોતવા જવાના પૈસા, કે પછી દવા ઘરે આપવાની, કે આ સિચ્યુએશનમાં શું કરવાનું? તો આ એક આપણા તંત્રએ આ સુધારવાની જેવી એક વાત છે કે યા તો પછી તમે કેશ જ બંધ કરી દો, કેશ કોઈ જગ્યાએ નહીં, એટલે કરપ્શન જ ના થાય. પણ કેવું છે કે કરપ્શન જ એટલું છે ટ્રાફિક વિભાગમાં, એના કારણે પબ્લિક એટલી હેરાન થાય છે અને પબ્લિક અવેર નથી, એના કારણે એ લોકોના ઘર ચાલે છે. આપણે અહીંયા કરપ્શન છે એનું કારણ જ મેઇન એ છે કે રાજનીતિ જ આખી કરપ્શનથી ભરેલી છે. નેતાઓ છે એમની પાસે એજ્યુકેશન નથી, માણસાઈ નથી, કોઈ પ્રકારની દયા નથી, તો પછી ક્યાંથી થવાનું? મેઇન વાત જ આ છે કે એજ્યુકેશન નથી, પણ એજ્યુકેશન વાળા ઘણાય છે તો એ કરપ્શન છે. કરપ્ટ તો બધા જ છે, કારણ કે આપણા લોહીમાં જ પહેલેથી કરપ્શન આવી ગયું છે દરેક વ્યક્તિને. આપણે કરપ્શન કોણ કરે છે? પબ્લિક કરે છે. તમે ગેસનો બાટલો લેવો, પોલીસવાળા તમને પકડે બાઇક ઉપર જતા હોય ને, તો તમે 500 આપીને છૂટવા માંગો કે સાહેબ લઈ લો 500, જવા દો મને. પણ તમે લીગલી ₹1000 દંડ ભરો તો આ કરપ્શન અટકી જવાનું છે. ત્યાં યુકેમાં એવું છે કે પોલીસને તમે પૈસા જ ના આપી શકો, કારણ કે દરેક પોલીસને અહીંયા કેમેરો લાગેલો હોય, એ ઓનલાઈન કમ્પ્લીટ કેમેરો ચાલુ જ હોય. મેં આજે જોયું કે જ્યારે મેં પેમેન્ટ ₹1000 આપ્યા તો એ કેમેરો બંધ કરી દીધો સાહેબે, અને ₹1000ની મને સ્લીપ આપી દીધી. તો આ સેટિંગ ત્યાં નથી થતું. ત્યાં તમારી પાસે કેશ લેવામાં જ નથી આવતું, તમને સ્લીપ જ આપવામાં આવે છે જ્યારે તમે. અને એ દંડ કેવો છે કે તમે કોઈ બીડી પીને, સિગરેટ પીને કે થૂકા છો, તમે સિગરેટનું ઠૂઠું નાખ્યું છે કે બિયરનું કે દારૂનું કોઈ ટીન નાખ્યું છે, અને તમને જોવે તો તમને એ સ્લીપ આપે છે. બાકી તમારે જે ટ્રાફિકના રૂલ્સ છે એમાં તો કોઈ પોલીસને પકડવાની જરૂર નથી, કારણ કે એ તો ડાયરેક્ટ સિસ્ટમ જ છે, કેમેરા જ દરેકને આવે જ છે. હું ખુદ ભરું છું, કેટલી વાર હું ભૂલ કરી જાઉં રસ્તામાં તો મારે આપવી પડે છે, અને એ 14 દિવસમાં તમારે ભરવા જ પડે. ના ભરો તો 21 દિવસમાં તમારે ડબલ ભરવાના, પછી ના ભરો તો તમારે કોર્ટમાં જવાનું. આટલા સ્ટ્રિક્ટ રૂલ છે, એટલે પૈસા તો તમારે ભરવા જ પડે. અને અહીંયા એવું છે કે અહીંયા ગાડીના રજીસ્ટ્રેશન જ નથી, કોઈ ગાડીના. મારી ગાડી છે તો મારી ગાડીનો ઇન્સ્યોરન્સ નથી, રજીસ્ટ્રેશન બીજાના નામે છે, તો એ રીતના ત્યાં નથી ચાલતું. ત્યાં તમારી ગાડી છે તો તમે જ ચલાવી શકો. મારે ચલાવ્યું હોય ને તો મારો ઇન્સ્યોરન્સ એ ગાડીનો બીજો કરાવવો પડે. અચ્છા, એટલે એક જ પરિવારના અલગ અલગ સભ્યોને પણ એવું જ હોય? હા, એક કાર હોય તો તમે 2 જણા ઉપર એ કરી શકો, 2 જણા ચલાવી શકો, પણ ઇન્સ્યોરન્સ બંને પાસે હોવા જોઈએ. પછી તમારો ફ્રેન્ડ ગાડી માંગે તો તમે ના આપી શકો એને, કારણ કે એની પાસે ઇન્સ્યોરન્સ તમારી ગાડીનો નથી. પછી છે કે તમે 2 વ્હીલ ઉપર તમે એક જ જણ ચલાવી શકો. તમારે પાછળ કોઈને બેસાડવા હોય તો બંને પાસે ફૂલ લાયસન્સ જોઈએ, બંને પાસે હેલ્મેટ ફરજિયાત છે, પગમાં શૂઝ ફરજિયાત છે. તમે શૂઝ વગરના ગાડી ચલાવો અને પકડાવો તો તમને £500 નો દંડ છે ત્યાં. ઓહો, બહુ સારું. એટલે એક્સિડન્ટ ઓછા થાય છે. ટ્રાફિક વર્લ્ડમાં અત્યારે લંડન ટોપ લેવલે છે ટ્રાફિકમાં. ટ્રાફિક ત્યાં થાય છે, પણ ત્યાં એઝ પર રૂલ્સ લોકો સિસ્ટમથી ચાલે છે. એવું નથી કે તમને જગ્યા મળી તમારી બાઇક કે તમારી ગાડી છે તમે વચ્ચેથી નાખીને ઓલી બાજુ કાઢી લો. એ ત્યાં લો જ નથી. તમારે તમારી લેનમાં જ ચાલવાનું છે. તમારે જ્યાંથી વળવાનું છે ત્યાંથી જ વળવાનું છે. આપણે અહીંયા એક્સિડન્ટ થાય છે. હમણાં થોડા દિવસ પહેલા થયું, એક કતારગામમાં કોઈ છોકરો રોંગ સાઈડમાંથી આવતા તેને બચાવવામાં એ બસ નીચે આવી ગયો. આવા બનાવ ત્યાં ન બને ક્યારેય. અને ત્યાં કદાચ ઇન કેસ એક્સિડન્ટ થયું હોય તો લોકો ટોળું વળીને ઊભા રહી જાય કે કઈ રીતની સિચ્યુએશન હોય? મદદ માટે આવે ખરા? મદદ માટે આવે, પણ મદદ માટે આવવામાં એવું છે કે એ તમને બીજું કાંઈ ના કરે. તમે થોડું નોર્મલ પડી ગયા છો, તમને વાગ્યું છે તો તમને ઊભા કરે. તમારી બાઇક કે પડી ગયો તો ઊભા કરી દે તમને, પણ એ લોકો પોલીસમાં ફોન કરી દે. અને ત્યાં બહુ ઇઝી છે કે પોલીસ અને એમ્બ્યુલન્સની આવી જાય. આવું એક્સિડન્ટ ને એવું થયું એટલે થોડી વારમાં આવી જાય છે. જેમ કે આપણે અહીંયા
એમ્બ્યુલન્સ તો આવી જાય પણ પોલીસ નથી આવતી. ત્યાં જલ્દીથી આવી જાય અને તમને હેલ્પ કરે, બધા જ હેલ્પ કરે છે ત્યાં. ભાઈ કરપ્શન કરવામાં તો બંને સાઈડથી ફાળો હોય કે પબ્લિકનો પણ અને કાનૂનનો પણ. નથી કાનૂન અહીંયા કડક, નથી પબ્લિક સમજતી, અને ત્યાં બંને સાઈડથી સારું છે ને કે કાયદા કાનૂન પણ છે તો પબ્લિકને ડર પણ છે. પબ્લિક એજ્યુકેટેડ છે ત્યાં. પબ્લિક જાણે છે કે અમે જે પૈસા આપીએ છીએ અમારી ભૂલના કારણે આપીએ છીએ, પણ અમારા જે પૈસા છે એ ગવર્મેન્ટમાં જવાના છે. એટલે લોકો ત્યાં દંડ ભરી દે છે અને ત્યાં આપે છે. અને ત્યાંની પોલીસ છે એ પણ એવી છે કે ભાઈ તમે જે ભૂલ કરી છે એના પૈસા તમારે આપવાના છે. ગવર્મેન્ટ અમને ઘણું આપે જ છે, અમારી સેલરી અમને આપે જ છે, તો અમારાથી આ પૈસા ના લેવાય, અમે આ પૈસા લેશું, તમારે ઓનલાઈન જ પે કરવાના છે, જેથી કરીને ગવર્મેન્ટ ગ્રો કરે, એના કારણે એની ઇકોનોમી ઊંચી આવે. ને આપણે ત્યાં કેવું છે કે પટાવાળા હોય એ જ કરોડપતિ હોય, તો બીજા પબ્લિકને તો એ જ રહેવાનું છે. એક્ઝેક્ટલી. આપણે અહીંયા કેવું છે કે ધર્માદાના નામે કે પછી કોઈ પણ ગરીબને આપવાના નામે ઘણી સંસ્થાઓ કે મંદિરોમાં પૈસો લેવાઈ જતો હોય, પછી ઘણીવાર અમુક જગ્યા પર ખરાબ જગ્યાએ યુઝ થતો હોય. કરપ્શન તો બધે જ થાય છે અહીંયા. તો ત્યાં એવી કઈ સંસ્થાઓ કે એ રીતની સિસ્ટમ ખરી? ત્યાં પણ એવું છે, કારણ કે ત્યાંના લોકો જે છે એ લોકો તો કેવું છે કે ચર્ચમાં ને એમાં જ છે, તો એમાં તો મેં કોઈ જગ્યાએ એવું સાંભળ્યું નથી અને એવું મને કોઈ એક્સપિરિયન્સ નથી. પણ ત્યાં આપણા મંદિરો છે, આપણે મસ્જિદો છે બધી, એ બધું છે. પણ ત્યાં કેવું છે કે ઓનલાઈન પેમેન્ટ છે બધું. તમે ઓફલાઈન બહુ ઓછું લોકો આપે છે, કારણ કે પૈસો લોકો પાસે કેશ બહુ ઓછી હોય, બધા ઓનલાઈન જ કરે છે. પણ મેં એવું ક્યારેય નથી સાંભળ્યું કે ભાઈ આ મંદિરમાંથી કે આ મસ્જિદના પૈસા આ રીતના બધા વપરાઈ ગયા હોય. કે ત્યાં આપણા મંદિરો છે એ બહુ હેલ્પફુલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની બધાના મંદિરો છે, આપણા રાધા કૃષ્ણના છે. તો તમે જ્યારે આપણે કોઈ ગુજરાતી કે કોઈ ઇન્ડિયન અટવાય હોય તો ત્યાં તમે જાઓ તો તમને 100% મદદ ત્યાં મળે જ છે. સારી બાબત કહેવાય આ. હા, કારણ કે અહીંયા ઘણું બધું એવું થાય છે. આપણે અહીંયા તો એક આ સ્પેશિયલ ધંધો છે બ્લેક ને વ્હાઈટ કરવાનો. આ એક કરપ્શન જ છે. આ બધા મોટા મોટા ટ્રસ્ટ બનાવી નાખ્યા છે. ટ્રસ્ટના નામે તમે દાન ઉઘરાવો છો, ટ્રસ્ટના નામે તમને બધા લોકો પોતાના દિલથી દાન આપે, તો એ દાનનો ઉપયોગ 100% તો થતો જ નથી. એમાંથી 50% થતો હશે અને 50% એ પૈસા પોતાના મોજ શોખમાં ને એમાં ઉડાવતા હશે. આપણે અહીં તો સ્પેશિયલી ધંધો જ છે આ. અત્યારે મેં હમણાં જોયું હતું કે કેટલી બધી ગૌશાળાના બધા મંડપ હતા. એ 100% સારું છે. હું તો એમ કહું છું કે આ બહુ સારું કહેવાય આપણા ગુજરાતીઓ માટે કે આટલી બધી ગૌશાળાઓમાં આપણી ગાયનું ભરણ પોષણ થાય છે બધું. પણ આની પાછળ જે ઘણા એવા રીઝન છે કે આટલી ગૌશાળા હોવા છતાં કતલખાનામાં કેટલી ગાયો રોજ જાય ને કેટલી પકડાય છે. જે આપણા ગૌરક્ષકો છે, જો હાઈવે ઉપરથી બધી ગાડીઓ પકડે તો હું જોતો હોય ઘણી વાર કે આટલું બધું જો પકડાતું હોય તો પછી આમાં કરપ્ટ છે કોણ? આ બધા આટલી બધી ગૌશાળાઓ છે, આટલા બધા ગૌરક્ષકો છે આપણા, તો પછી આ કરે છે કોણ? આ મેઇન મુદ્દો આ છે. આપણા લોકોનું એટલું બધું બ્રેન વોશ થયેલું છે કે લોકો દાન દેવા માટે બહુ ઇનડિરેક્ટ વેમાં જાય છે. જો ડિરેક્ટલી દાન આપી શકતા હોય કે ભાઈ ગાય છે રસ્તા રોડ ઉપર, સ્ટ્રીટ એનિમલ્સ જે છે ને એ લોકોને હેલ્પ કરવાની ખૂબ જરૂર છે. પણ આપણે બહુ વાયા થઈએ છીએ કે મંદિરોમાં જઈએ કે પછી કોઈ સંસ્થામાં જઈએ, ડિરેક્ટલી કોઈને દાન નથી કરવું. બાકી આ વસ્તુ જો ડિરેક્ટલી થઈ જતી હોય ને તો ઘણું બધું ઓછું થઈ જાય, પણ લોકોને એ લેવલ સુધી સમજ નથી. હું તો એમ કહું છું, મારું માનવું એવું છે કે તમારે દાન દેવાની કોઈ જરૂર જ નથી. પેલું તમારી પાસે પૈસા છે તો તમે તમારા પરિવારમાં જે નાનો વ્યક્તિ છે, તમારા ગામનો કે તમારા સોસાયટીનો, તમારા ફેમિલીનો જે નાનો વ્યક્તિ છે, તમે એને પૈસાની મદદ કરો કે ભાઈ હું તને 5 લાખ રૂપિયા આપું, તું તારો બિઝનેસ ઉભો કર, ખૂબ સાચી વાત. તો તું આગળ આવી જઈશ. તો આ બધું કરવાનું, દાન કરવાની જરૂર નથી. ભગવાન તો જ રાજી થાય. તમે મંદિરોમાં દાન આપો તો કઈ એવું નથી કે તમે 5 લાખ રૂપિયા મંદિરમાં લખાવ્યા તો તમને ભગવાન 50 લાખ આપી દે કે એવું. ભગવાનને એ જરૂર જ નથી. તમે તમારા પરિવારને મદદ કરો. તમારા ફેમિલીમાં કોઈ નાનો વ્યક્તિ છે, ભાઈ ભાડું ભરતો હોય અને મોટો ભાઈ હોય એ મંદિરમાં 5 લાખ લખાઈ નાખે, તો એ ભગવાન એમાં રાજી ન થાય. ખરેખર આની પાછળ તો એવું રીઝન પણ હોય છે કે ભક્તિના નામ પર ડર હોય છે લોકોમાં કે હું આટલું દાન આપીશ તો ભગવાન મને આગળ જતા મારી લાઈફ બહુ સારી કરશે. ના, હું તો કર્મમાં વધારે માનું છું. જેવું તમે કરો એવું તમે ભરો. તમે બરાબર છે. કોઈકનું 5 રૂપિયાનું ખોટું કરશો તો આજ નહીં તો કાલ તમારું 20 રૂપિયાનું ખોટું થાય. એટલે કર્મ હારા કરો. તમે કૂતરાને પથ્થર મારો, તમે નો ખવડાવો રોટલો તો કાંઈ નહીં, પણ કૂતરાને પથ્થર ન મારો, તો એ તમારું કર્મ સારું જ છે. ભલે તમે નથી ખવડાવ્યું, તમે ગાયને રોટલો ન આપો, પણ તમારા બાવણામાં આવેલી ગાયને તમે 2 લાકડીના સપાટા મારો, એ ખોટું છે. બરાબર છે. તો ત્યાંની મોંઘવારીનું લેવલ કેવું છે?
જ્યારે હું 2023માં ગયા અમે ત્યારે મોંઘવારીનું લેવલ થોડું ઓછું હતું. ત્યારે બહુ મોંઘવારી નહોતું. ત્યારે એમ થતું કે યુકેમાં આપણે પ્રગતિ કરીને આપણે આગળ વહી જશું ઘણા એમ. પણ હાલ યુકેમાં એટલી મોંઘવારી આવી ગઈ છે કે ત્યાંનો એક રૂલ્સ છે કે દર વર્ષે 1 પાઉન્ડનો નેશનલ વેજ વધે. એટલે બધાની સેલરી 1 પાઉન્ડ વધી જાય પર અવર્સના હિસાબે. કે કોઈકની 12 હોય તો નેશનલ વેજ તમને અત્યારે 12 ને 21 છે. તો 12-21 નીચે તમને કોઈ પૈસા ના આપી શકે. 12-21 તો તમને આપવા જ પડે. પછી તમે 15 આપો, 17 આપો, 20 આપો, એ તમારી કંપનીના અને તમારી આવડતના હિસાબે છે. પણ 12-21 નોર્મલ પે તમને આપવો પડે. આ યુકેનો એક રૂલ છે. એટલે કે નાનામાં નાનો માણસ છે, ગરીબમાં ગરીબ છે, તો એનું ભરણ પોષણ પોતે કરી શકે, બધાની સાથે લેવલમાં ઊભો રહી શકે. હવે આપણે અહીંયા ઘણી જગ્યાએ એવું છે કે અહીં શોષણ થાય. આ ડાયમંડમાં છે, એમ્બ્રોઇડરીમાં છે, કાપડ ઉદ્યોગમાં બધામાં શોષણ હોય કે ભાઈ 8,000 10,000ની સેલરીમાં એ ઘર કેમ ચલાવવું. અત્યારે 30,000 સેલરી હોય તમારી તો તમે ઈએમઆઈ આવતો હોય, ઘરનો છે, ગાડીનો છે, પેટ્રોલનો ખર્ચો, પછી આ સમાજમાં બધી આવવા જવાનો ખર્ચો. તો આમાં માણસ ડિપ્રેશનમાં આના કારણે આવી જાય કે સેલરી નથી એટલી અને એનો ખર્ચો વધી જાય છે. અને ત્યાં એવું છે કે તમને 12 પાઉન્ડથી નીચે આપી જ ના શકે. એટલે તમે તમારું ખુદનું ભરણ પોષણ તો તમે કરી શકો છો. ને મોંઘવારી યુકેમાંય છે. અહીંયા પેટ્રોલના જે આપણે ઓલું કરીએ છીએ કે ભાઈ પેટ્રોલ બહુ મોંઘું થઈ ગયું આ સરકારમાં આવ્યા પછી. તો પેટ્રોલ યુકેમાં ભારત કરતાં મોંઘું છે, પેટ્રોલ ને ડીઝલ. ત્યાં અત્યારે હાલ 155 1.55 પાઉન્ડનું લીટર પેટ્રોલ છે. એટલે 170 રૂપિયાનું લીટર પેટ્રોલ છે. જ્યારે આપણે અહીંયા 100 કે 101નું પેટ્રોલ લીટર છે. તો અહીંયા એની કમ્પેરમાં યુકે એક્સપેન્સિવ છે. ત્યાંનો પૈસો મોટો છે એટલે આપણને વધારે દેખાય છે. બાકી ઇન્ડિયા હજી હાલમાં પણ ચીપ છે. સૌથી સસ્તું હોય તો ઇન્ડિયા છે વર્લ્ડની અંદર. અને ત્યાં લોકો બિઝનેસ વધારે કરે કે પછી જોબ? તો અહીંયાની જેમ જ છે સેમ. ત્યાંના જે પ્રોપર લોકો છે, જેની પાસે પ્રોપર્ટી છે, જે લોકો કમાઈ ગયા છે, વર્ષોથી રહી છે, એ લોકો બિઝનેસમાં છે. ને બાકીના જે આપણે અહીંથી ઇન્ડિયન ગયા છે એ લોકો તો બધા પછી જોબ જ કરવી પડે. રેસ્ટોરન્ટમાં છે કે વેરહાઉસમાં છે કે પછી જેને ઇંગ્લિશનો અભાવ છે, જેને ઇંગ્લિશ નથી જ આવડતું, તો એ લોકો બધા પછી જેની પાસે જોબ નથી તો એક ઓપોર્ચ્યુનિટી છે કે ડિલિવરી. જે આપણે અહીં સ્વિગી ઝોમેટોમાં ડિલિવરી કરીએ છીએ એમ ત્યાં લોકો આપણા ગુજરાતીઓ છે, પંજાબીઓ છે, આ લોકો પાસે એક ડિલિવરીનો આખો ડિપાર્ટમેન્ટ જ છે. ત્યાંના બ્રિટિશ કોઈ ડિલિવરી નથી કરતા. આ બધું ડિલિવરીનો ડિપાર્ટમેન્ટ આપણે એશિયન લોકો પાસે છે. ઓકે. અને સોશિયલ મીડિયા પર ઘણી વખત એવું વચ્ચે આવેલું છે કે આપણા ઇન્ડિયન્સ, ખાસ કરીને ગુજરાતીઓ, ત્યાં ફૂડ સ્ટોલ ચાલુ કરેલા છે, જેમ કે અહીંયા કરેલા હોય એ રીતે. આપણા ઇન્ડિયન્સ છે એમાં ખાસ કરીને ગુજરાતીના એક આપણા લોહીમાં જ લખેલું છે કે બિઝનેસ કરો. ધંધો નાનો હોય કે મોટો હોય પણ આપણો ધંધો. આપણે અહીંયા લોકો નોકરી કરે છે તો આપણે પહેલા એ વિચારે થોડા ઘણા પૈસા આવે તો હું નોકરી છોડીને હું બિઝનેસ કરું. ત્યાં લોકો એ જ વિચારે છે. અને ત્યાં આપણા ગુજરાતીઓ ઘણા એવા બિઝનેસો છે જેમાં બહુ આગળ છે. જેમાં તમને કહું ને કે હાલમાં મારા બધા 2-3 ફ્રેન્ડ છે, એ લોકોએ સારો એવો સ્ટોલ મોટી મોટી શોપ કરી છે કે આલુપુરી છે, વડાપાવની શોપ છે, નાસ્તાની શોપ છે. અને એ બહુ સારી રીતે ચલાવે છે અને બહુ સારા એવા પૈસાઓ કમાય છે. તો ત્યાં ખાવા માટે આપણા લોકો જાય કે ત્યાંના લોકો બી આવે ટેસ્ટ કરવા માટે? પહેલા એવું હતું કે આપણે શોપ કરી આપણા એરિયામાં એટલે આપણા લોકો જ આવશે. પણ જેમ જેમ ટાઈમ જતો રહ્યો તેમ કેવું કે તમારી સાથે કોઈ ત્યાંના બ્રિટિશ જોબ કરતા હોય, તમે એને ટેસ્ટ કરાવો તો એને પસંદ આવી જાય. તો મારા ફ્રેન્ડ છે ઘણા, એને હું મારી ઘરેથી લોચો ને એવું બનાવીને લઈ જતો પહેલા. તો હું એને લોચો ને એવું ખવડાવતો, એ લોકોને મજા આવે. કોઈક મારા 2-3 ફ્રેન્ડ એવા હતા પહેલા કે એને મેં દાબેલી ખવડાવી હતી, તો એ લોકો હજી એમ જ કહે કે તું દાબેલી લાવજે મારા માટે, દાબેલી લાવજે. તો એ કેવું કે હવે એક ઓલું થઈ ગયું કે બ્રિટિશરોને આપણો ટેસ્ટ મજા આવવા માંડી. પણ એ લોકો સ્પાઇસી નથી ખાતા એટલે એ લોકોને આપણે એ પ્રમાણમાં બનાવીને આપીએ. તો ત્યાંના રેસ્ટોરન્ટમાં પણ નિયમો હશે ને એવા કે આટલું સ્પાઇસી બનાવવું નહીં? ત્યાં કેવું છે, ફૂડ સેફ્ટીને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે કે હાઇજીન છે, તમારા હાથમાં ગ્લોવ્સ પહેરેલા હોવા જોઈએ, તમારા માથામાં કેપ પહેરેલી હોવી જોઈએ તમે અમુક વસ્તુ બનાવતા હોય ત્યારે. પછી છે કે તમારી પાસે બધા લાયસન્સ જોઈએ ફૂડ સેફ્ટીના. કોઈક વ્યક્તિને એલર્જી છે, કોઈકને સિંગદાણાની એલર્જી છે. હવે તમે દાબેલીમાં એને સિંગદાણા નાખીને દીધા ને એને કંઈ થયું તો તમને પ્રોબ્લેમ થઈ જાય. તમને 40-50 હજાર પાઉન્ડનો દંડ આપી દે. કોઈકને સ્પાઇસી નથી ખાવું અને તમે એને સ્પાઇસી આપી દીધું તો એ તમારી ઉપર ક્લેમ કરી શકે. આવા બધા રૂલ્સ છે. પણ બહુ ઓછા બનાવ બને છે કારણ કે લોકો અવેર છે. જે લોકોએ શોપ કરી છે એ લોકો અવેર છે. એ તમને પહેલા જ પૂછી લે છે કે કોઈ તમને એલર્જી છે કે નથી, તમને સ્પાઇસી જોઈએ છે કેવું જોઈએ છે. એટલે બહુ રેર કેસમાં આવું બને છે.
ઓકે, તો સ્ટ્રીટ ફૂડ તો રેર જ હશે ને ત્યાં, કારણ કે એટલું હાઇજીન મેન્ટેન કરે છે એ લોકો તો. અને સ્ટ્રીટ ફૂડ બહુ છે, અને ત્યાં ઘણી જગ્યાએ સેન્ટ્રલ એરિયો છે, ત્યાં તો કેવું છે કે દર ગુરુવાર છે, રવિવાર છે, તો ત્યાં કેવું કે કાઉન્સિલમાંથી તમારે પરમિશન લેવાની, અને તમે એ જગ્યા રેન્ટ ઉપર લો એક દિવસના કે વીકના હિસાબે, અને તમે તમારો સ્ટોલ કરી શકો. પણ તમારી પાસે પૂરતા લાયસન્સ, પૂરતા પુરાવા હોય, અને ત્યાંની રેસીપી તમને આવડતી હોય, તો તમે તમારો સ્ટોલ કરી શકો છો. અને લોકો કરે છે, આપણાવાળા ત્યાં બહુ કમાય છે સારામાં સારું. ઓકે, અને ત્યાં એવું ખરું કે ત્યાંના જે પેકેટ ફૂડ્સ છે કે કોકા કોલા છે, તો એમાં શુગરનું પ્રમાણ ઓછું છે? ત્યાં અલગ અલગ આપણે જે અહીંયા કોકો કોલાની મળે છે ને, ત્યાંનું પેકેજિંગ, એક પહેલી વાત તો કોઈ પણ પ્રોડક્ટ છે, આપણી બાલાજીની વેફર છે કે ગોપાલના સેવ મમરા છે કે હલ્દીરામની વસ્તુ છે, કોઈ પણ હોય, તો તેનું પેકેજિંગ અલગ છે અહીંના પેકેજિંગ કરતાં. ત્યાં પહેલું એ લખવામાં આવે છે કે કેટલા ટકા આ કોથળી છે, કેટલા ટકા રિસાયકલ થશે. ઓકે. પર્યાવરણને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે ત્યાંનું પેકેજિંગ અલગ છે, યુકેનું પેકેજિંગ. અને બીજું કે કોઈ પણ વસ્તુ હોય ને ત્યાં, તો એને એ રીતના શુદ્ધતાના હિસાબે જોવામાં આવે છે કે આમાં કોઈ ભેળસેળ તો નથી ને, જેથી કરીને કોઈ પબ્લિકને પ્રોબ્લેમ ના થાય. ઓકે, તો ત્યાંની પબ્લિક અને ગવર્મેન્ટ દ્વારા જો કોઈનામાં ટેલેન્ટ છે, કલા છે, તો એને અપ્રિશિએટ કરવામાં આવે છે કે નથી આવતું? 100%. ત્યાં તમારા પાસે નોલેજ છે, તમારી પાસે કોઈ એવી કલા છે, તો તમને લોકો સામેથી પ્રમોટ કરે કે તમે આગળ જાઓ. તમને ગવર્મેન્ટ તમને આગળ લઈ જવા માંગે. અહીંના જેમ નથી કે ભાઈ અહીંયા તમારી પાસે કલા છે, તમને કંઈ આવડત છે, તો અહીંથી તમને દબાઈ દેવામાં આવે. મેં એવું સાંભળ્યું હતું કે જ્યારે વેક્સિન આપણે કોરોના નથી, તો વેક્સિન બનાવવાવાળા ઘણા એવા લોકો હતા, તો એને ગાયબ કરી દેવામાં આવે, અથવા તો એને બોલવા દેવામાં ના આવે, અથવા તો એને પૈસાના ઓલાથી દબાઈ દે કે ભાઈ તને આટલા પૈસા આપી, તારે કાંઈ કરવાનું નથી. આવી સિસ્ટમ ત્યાં નથી. ત્યાં તમારા ટેલેન્ટના પૈસા છે. તમે કોઈ કંપનીમાં કે કોઈ પણ જોબમાં હોય, તમારી પાસે નોલેજ સારું છે, તો તમે 1 કે 2 મહિનામાં તમે મેનેજર પણ બની જાઓ. ત્યાં એવી પણ છે કંપનીઓ કે તમે વર્કર તરીકે લાગ્યો અને 2 મહિનામાં તમને મેનેજરનું પદ આપી દે તમારું ટેલેન્ટ જોઈને. બરાબર. અહીંયા ઇન્ડિયામાં ખાસ કરીને કલાને બહુ મહત્વ નથી આપવામાં આવતું, ઉલટાનું ટ્રોલ કરવામાં આવે છે જો કોઈનામાં કલા હોય તો. આપણે તો અહીંયા કેવું છે કે પૈસો જ પહેલી પ્રાયોરિટી આપે, તમને દબાઈ દેવામાં આવે. કરપ્શન જ એટલું છે. આમ નહીં તો આમ તમને ઓલું કરી દેવામાં આવે. તમે તમારું નોલેજ છે, તો નોલેજ આરે કઈ લેવા દેવું નથી. અહીં લાગવગ સિસ્ટમ છે. અને એ ઈર્ષ્યા ભાવ પણ બહુ છે લોકોમાં. કોઈ વ્યક્તિ આગળ વધતું હોય તો એને નીચે લાવવા માટે ઘણા બધા એવા ઈ તો અપનાવવામાં આવે આપણા રસ્તાઓ. પરિવારમાંથી સ્ટાર્ટ થાય હમ. ઈર્ષ્યાભાવ તો. કે આપણે 3 ભાઈ હોય, એક ભાઈ કુટુંબમાં આગળ વધતો હોય, તો બીજા ભાઈને કે એના પરિવારને દુઃખ થતું હોય કે આણે અમારું કરી નાખ્યું એટલે આગળ વધી ગયો. આવું સિસ્ટમ ત્યાં નથી. ત્યાં તમારું ટેલેન્ટ છે તો તમે આગળ છો. હું પહેલા એવી જ જોબ કરતો હતો કે જેમાં હાવ મજૂરી જ કરવાની આવતી. હું બ્રેડ ફેક્ટરીમાં ગયો જ્યારે મારી પાસે જોબ સ્ટાર્ટની હતી ને ત્યારે. તો ત્યાં તમને જેમ ગધેડાની જેમ આપણને કામ કરાવે. પછી મને એમ થયું કે આ તો આપણા કામની જોબ જ નથી. આવું કરવા રહીશું તો આપણે અહીંયા રહી જ નહીં શકીએ. પછી જ્યારે હું ફોટોગ્રાફી ફિલ્ડમાં લાગ્યો, તો ત્યાં હું બ્રિટિશ સાથે ફોટોગ્રાફી કરતો. હાલમાં હું એવો બ્રિટિશ સાથે ફોટોગ્રાફી કરું છું. તો એ લોકો મારા ટેલેન્ટને જોવે છે. ભલે મને ઇંગ્લિશનો અભાવ છે, એ લોકો જેટલું મને ઇંગ્લિશ નથી આવડતું, પણ એ લોકો મારું ટેલેન્ટ જોવે છે કે ઇંગ્લિશ ઇઝ નોટ મેટર. એક ભાષા જ છે, એક લેંગ્વેજ છે. તારું ટેલેન્ટ છે એટલે તું અહીંયા મારી સાથે કામ કરે છે. અહીંયા તો માતૃભાષાને તો બહુ જ ઇજ્જત ઓછી છે. અત્યારે તો હાલ એવું છે કે જરૂરી છે કે ઇંગ્લિશ શીખવું, પણ કોઈ પોતાના ઓથેન્ટિક ટોનમાં બોલે છે તો એમની તો બહુ જ બદનામી કરી દેવામાં આવે છે. જ્ઞાન નથી જોવામાં આવતું એમ. આપણો સમાજ જ એક પેલું કેવું, સમાજમાં એવા 5 દૂષણ હોય જ કે જે આખા સમાજને ઊંધા ચકડીએ ચડાવવાવાળા હોય. એના કારણે આ બધું થાય છે. ત્યાં કેવું છે કે નોલેજ, તમારી પાસે નોલેજ છે તો તમે આગળ છો. મને આવડત છે તો હું આગળ છું. મારી વાઈફ છે અત્યારે, તો એ એક સારી એવી કંપનીમાં ટીમ લીડર તરીકે છે અત્યારે. તો એનું રીઝન છે કે એનામાં આવડત છે, એનામાં કુશળતા છે કે ભાઈ હું આ કરી શકીશ, આઈ એમ ધ બેસ્ટ. એટલે અને ત્યાં એવું નથી કે ભાઈ તમને નથી આવડતું તો તમને એવું નથી, તમને શીખવાડવામાં આવે છે. કોઈ પણ કંપનીમાં તમે જોબે જાઓ, તમને આવડે જ છે, છતાં પણ તમને 5 દિવસની કે 3 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે. તમને એ આવડે જ છે કે હું આ કરું જ છું, તો એ ટ્રેનિંગ તમારે પાસ કરવાની. તમારે ટ્રેનિંગ પાસ થયા પછી જ તમે એમાં જોબે લાગી શકો. અને એ ટ્રેનિંગ તમને આપે તો એનો તમને પે આપવામાં જ આવે છે. ટ્રેનિંગના સમયનું પણ તમને હા, પેમેન્ટ આપી દેવામાં આવે. પૈસા તો તમને 1 મિનિટ કામ કરાવે કોઈ પણ કંપનીમાં, તો તમને પૈસા આપવા જ પડે છે ત્યાં. બરાબર. અને વર્કલોડ કેવો રહે છે? વર્કલોડમાં તો એવું છે કે અલગ અલગ બધી કંપનીઓ છે, અલગ અલગ
તમારા કામ પ્રમાણે તમે કામ કરતા હોય, પણ 40 કલાકનો રૂલ્સ છે ગવર્મેન્ટનો કે તમે 40 કલાકથી વધારે કામ ના કરી શકો. જો કોઈ કંપની કોઈ રેસ્ટોરન્ટ તમને વધારે આપતું હોય તો એને ઓવર ટાઈમમાં કે એ રીતના કન્વર્ટ કરીને તમને પે કરવામાં આવે. અને ઘણી કંપનીઓ એવી છે, જેમ કે હું મારી કંપનીમાં જોબ કરું છું તો ઓવર ટાઈમના મને દોઢ પે આપવામાં આવે. હમ. અમુક ટાઈમે તમને ડબલ પે આપવામાં આવે. જેમ ક્રિસમસ ટાઈમ હતો તો તમને ડબલ પે આપે, કે 2 કલાક ઓવર ટાઈમ છે તો તમને 4 કલાકના પૈસા આપે. પણ પેમેન્ટ તમને કરવું જ પડે. 5 મિનિટ વધારે કરો તો 5 મિનિટનું પેમેન્ટ તમને કરવું પડે, અને 5 મિનિટ ઓછી કરો તો એ પૈસા કપાઈ જાય તમારા. બરાબર. અને રજાઓ કેટલી મળે? મોસ્ટ ઓફલી બધી જ યુકેના એઝ પર રૂલ્સ તમને કોઈ પણ જગ્યાએ તમે એનઆઈની જોબ કરતા હોય એટલે તમને વર્ષની 28 ડેની તમને પેડ હોલિડે આપે, કે એ તમને પેમેન્ટ કરવું પડે એને. પછી સીક લીવ છે, તમને ઇમરજન્સી લીવ મળે. ઇમરજન્સી લીવમાં તમને અમુક દિવસનો તમને પે આપી દે. અને સીક લીવ છે કે મહિનામાં તમે 1 કે 2 સીક લીવ મૂકો તો તમને એના પૈસા આપવામાં આવે, કે તમારી તબિયત ખરાબ છે તો તમને પૈસા મળી જાય. એનું એવું એ નથી કે તમને પૈસા કાપી લેવામાં આવે. ઓકે. અને અહીંયા જેવું ખરું કે ક્યારેક ખોટું આમ ડોક્ટર પાસેથી કંઈ લખાઈ દીધું અને બતાવી દીધું કે જોબની જગ્યા પર કે ગમે ત્યાં? તો એવું તો આપણા વાળા ગુજરાતી ભાઈ કરે જ છે, ત્યાંય જીપીમાં જઈને. પણ મતલબમાં ત્યાં કેવું છે કે તમે સીક મૂકી તો બીજા દિવસે તમારી મીટિંગ હોય, તો તમારે રજા પાડી તો તમને પૂછે કે શાના કારણે પાડી હતી, તો તું જીપીમાં ગયો હતો કે નહીં, તો જીપીનો તો રેકોર્ડ લાવે. અથવા તો તમે એમ કહી દો કે ભાઈ મેં આ દવા લીધી તો તમને એ દવાના નામ પૂછે, કે કેટલી ટેબ્લેટ લીધી હતી, કઈ ટેબ્લેટ લીધી હતી. અને જો તમને એમ કહો કે મને ઉલટી થઈ હતી તો તમારે 48 કલાક સુધી તમે જોબ ના કરી શકો. અચ્છા. અને ત્યાં બાળકો માટે એજ્યુકેશન સિસ્ટમ કેવી છે? બાળકો માટે તો એજ્યુકેશન સિસ્ટમ અહીંયા કરતાં તો 100 ગણી 100% બેસ્ટ છે. કારણ કે ત્યાં બાળકને કેવું છે કે પહેલી પ્રાયોરિટી છે તમારા બાળકને તમારે જ લેવા જવાનું ને તમારે જ મૂકવા જવાનું. એના પેરેન્ટ સિવાય તમને તમારું બાળકને સ્કૂલમાંથી ના આપે. બીજું કે તમે તમારા બાળકને, આપણે અહીંયા એમ કહીએ કે જ્યાં દૂધની કોથળી લઈ આવ દુકાનેથી, તો ત્યાં તમે તમારા બાળકને એકલું ના મોકલી શકો. 12 વર્ષનું જ્યાં સુધી બાળક ના થાય ત્યાં સુધી તમે એને એકલું મૂકો, અને પોલીસ જોઈ જાય તો એને ઊભું રાખીને ક્વેશ્ચન પૂછે. પછી તમને બોલાવે અને તમને દંડ કરે, 100 પાઉન્ડ, 200 પાઉન્ડ કે 500 પાઉન્ડ, કે તમે તમારા બાળકને એકલું કેમ મૂક્યું. ને બીજું કે ત્યાં એક એવો રૂલ્સ છે કે 18 થી 25 વર્ષના કોઈ પણ છોકરો કે છોકરી હોય તો એને કોઈ પણ શોપમાંથી આલ્કોહોલ વાળી વસ્તુ અને સિગરેટ તમને આપવામાં આવતી નથી, કોઈ પણ શોપમાંથી. અને ચપ્પુ ત્યાં ઓલ યુકેમાં બેન છે. ઓકે. કે ચપ્પુ તમારે જોતું હોય તો તમારે ઓનલાઈન મંગાવવું પડે, અને એમાંય તમારે તમારું વિડીયો વેરિફિકેશન કરવું પડે, આઈડી આપવી પડે. ત્યાં સુધી તમને ચપ્પુ આપવામાં આવતું નથી. એટલે કિચન માટે જોઈતું હોય એટલે તો? તો ઓનલાઈન તમારે મંગાવવાનું. ઓકે. એના કારણે ક્રાઇમ ઓછા થાય. હવે મેં કીધું એમ કે અમને હમણાં 2 દિવસ પહેલા જ જેણે પેલું ચપ્પુ બતાવી દીધું 17 વર્ષના છોકરાએ, તો આ બાબત ત્યાં ના થઈ શકે, પોસિબલ જ નથી ત્યાં. અહીંયા એવી માન્યતા છે આપણા સમાજમાં કે બહારના લોકોમાં સભ્યતા નથી, સંસ્કૃતિ નથી અને લાગણીઓ નથી. એ લોકો પોતાના પરિવારને સમય નથી આપતા. એ સાચું છે કે? ના, એ તદ્દન ખોટી વાત છે. બહારના લોકોમાં જેટલી સભ્યતા ને એ છે ને સમય આપવાની વાત, તો ત્યાં બાળક નાનું છે ને તો એને એની માતા વધારે નથી સાચવતી, એને એના પિતા વધારે સાચવે. આપણે જેમ અહીંયા કેમ કે બાળક છે તો એની માને જ સાચવવાની, એને બાપા નું સાચવે. એ સિસ્ટમ ત્યાં નથી. ત્યાં એના પપ્પા હોય ને એને વધારે એ હોય, લાગણી હોય, અને એ જ વધારે સાચવતા હોય. હું ઘણી જગ્યાએ જોઉં છું કે પપ્પા એના ખંભા ઉપર છોકરાને બેહાડીને જતા હોય, અને માના હાથમાં પર્સ હોય ને એ એની શોપિંગમાં મસ્ત હોય. તો આપણે અહીંયા ને ત્યાં એટલો ડિફરન્ટ છે કે આપણે અહીંયા ફક્ત બાળકોને એને માં પૂરતું સીમિત છે, અને પપ્પા કમાવામાં ધ્યાન દે. ત્યાં બંને કમાતા હોય, બંને ધ્યાન રાખે, પણ પપ્પા વધારે ધ્યાન રાખે. મેં એવું ઘણી જગ્યાએ જોયું છે. અને લાગણીની ની બધી વાત છે તો આપણી કરતાં એ લોકો બહુ સેન્સિટિવ છે. એ લોકોને જરાક કંઈક કોઈકને વાગ્યું કે એમ થયું તો આપણે કેવું કે ભાઈ વાગ્યું હોય, હવે એમાં શું થઈ ગયું, આટલું છે એમાં જરાકમાં આટલામાં રોવા માંડ્યો. ત્યાં એ નથી સિસ્ટમ. ત્યાં બહુ એ લોકો ગભરાઈ જાય છે કે આટલું વાગ્યું, નાના છોકરાને કંઈક વાગ્યું તો એ લોકો બહુ ગભરાઈ જાય કે આને કેમ વાગી ગયો, મારી ભૂલ છે. આવું બધું બહુ એ લોકો લાગણીશીલ છે. અને બીજું કે ત્યાં બાળકો છે ને એને એના મા બાપથી ઓલા કરવામાં નથી આવતા. એને એના મા બાપ પૂરેપૂરો ટાઈમ આપે છે. વીકેન્ડ છે તો એને ગાર્ડનમાં, કારણ કે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે છે હાલમાં, તો 5 દિવસની જોબ હોય, પણ જ્યારે વીકેન્ડ હોય તો એના બાળકો લઈને લોકો ગાર્ડનમાં ને એમાં ફરજિયાત. અને ત્યાંના રૂલ્સ છે કે તમારા બાળકને ફરજિયાત તમારે વીકમાં એકવાર ગાર્ડનમાં લઈ જવાનું.
બરાબર. અને ત્યાં એવી સિસ્ટમ કરી કે અહીંયા લગ્ન થાય તો આપણી પ્રથા છે કે દીકરીઓ સાસરે જાય ને પછી દીકરી છે એના સાસરિયામાં એના પતિના ફેમિલી સાથે રહે. તો ત્યાં કેવી સિસ્ટમ છે? ત્યાં મોસ્ટ ઓફલી લગ્ન બહુ ઓછા થાય છે. ત્યાં લોકો લિવ ઇનમાં રહે છે, પોતાની ફ્રીડમ લાઈફ છે. મને મારી વાઈફ સાથે ના ફાવ્યું, ઓકે, રિલીઝ કરી દે છે. બીજી કોઈ છોકરી હોય તો એની સાથે અફેર કરે છે. એ રીતના જ છે. ત્યાં લિવ ઇનમાં લોકો વધારે રહે છે ને ત્યાંની સ્ત્રીઓ છે એના બાળકો હોય છે. ઘણી સ્ત્રીઓ છે કે એને ચાર બાળક હોય તો ચારે ચારના ફાધર અલગ હોય છે, કારણ કે એ લિવ ઇનમાં જ રહે છે. ના પોસાય તો છૂટું. એટલે એ લોકો પોતાની ઉપર સ્ટ્રેસ લેવા નથી માંગતા. તો પછી એ બાળકો હેરાન ના થાય આ સિચ્યુએશનમાં? તો બાળકો હેરાન ના થાય ત્યાં, કારણ કે 15 વર્ષનો રૂલ છે. 15 વર્ષ પછી બાળક પોતે કમાવા માંડે છે, આઝાદ થઈ જાય છે. એ એની લાઈફ, પર્સનલ લાઈફ પોતે જીવવા માંડે છે. અને બીજું કે ગવર્મેન્ટ ત્યાં એટલી હેલ્પ કરે છે, ચાઇલ્ડ કેરમાં લોકોને એટલી હેલ્પ મળે છે કે જે બીજા કોઈ કન્ટ્રીના લોકો છે, ભારત સિવાયના, એ લોકો ચાઇલ્ડ બેનિફિટ બહુ લે છે. કે એક બાળક છે તો બીજું બાળક નો જન્મ કરે એટલે કેવું ગવર્મેન્ટ એને દર વીકલી એને પેમેન્ટ કરે, 140 પાઉન્ડ કેમ કંઈ આપે છે દર વીકના. તો આવા જે તુર્કીશ લોકો છે, પાકિસ્તાની છે, બધા લોકો છે, એ લોકો કેવું કે 5, 6, 7 એટલા બાળકો હોય. તો એ લોકોનું કેવું કે ઘરનું તંત્ર ચાલ્યા જ કરે આમાંથી જ, બાળકોમાંથી જ. અને પૂરેપૂરું બેનિફિટ એ લોકો જ લે છે. એટલે બાળકોનો તમામ ખર્ચો ગવર્મેન્ટ તરફથી? હા, બરાબર. ગવર્મેન્ટ જ બધું આપે છે. જ્યાં સુધી તમારું બાળક 12 કે 15 વર્ષનું ના થાય ત્યાં સુધીનો ખર્ચો બધો બાળકનો મોસ્ટ ઓફલી ગવર્મેન્ટ આપે છે. અને ગવર્મેન્ટના રૂલ્સ હેઠળ જ તમારું બાળક તૈયાર થાય છે. તમે એવું નથી કે તમે તમારા બાળકને આ સ્કૂલમાં મૂકવું છે તમે ત્યાં મૂકી દો એમ. જે કાઉન્સિલ નક્કી કરે એ સ્કૂલમાં તમે તમારા બાળકને ભણવા મૂકી શકો. ઓકે. એ કઈ રીતે કે કાઉન્સિલ કયા બેઝ પર નક્કી કરે કે બાળકને કઈ સ્કૂલમાં મૂકવાનું? હવે એવું છે કે આપણે વરાછો રોડ છે તો વરાછો રોડે પીપી સવાણી સ્કૂલ છે, 10 સોસાયટીની વચ્ચે પીપી સવાણી સ્કૂલ છે, અને બીજી કોઈ સ્કૂલ છે. તો ગવર્મેન્ટ જે કાઉન્સિલ છે એ નક્કી કરે કે તમારા ઘરથી કઈ સ્કૂલ કેટલી દૂર છે, તમારા બાળકનું કેટલું ટેલેન્ટ છે, કયા ફિલ્ડમાં એને છે, એ પ્રમાણે તમને કાઉન્સિલ નક્કી કરે તમારા બાળકને આ સ્કૂલમાં જ તમારે મૂકવાનું છે. ઓકે. અને તમે કહ્યું કે ક્યારેક લિવ ઇનમાં રહેતા હોય તો કદાચ હસબન્ડ વાઈફને ડિવોર્સ થઈ જતા હોય તો છોકરા, ચલો એને ફાઇનાન્શિયલી તો હેલ્પ મળી ગઈ, ઇમોશનલી એ લોકો હેરાન નહીં થતા હોય? ના, કારણ કે જો પેલા ત્યાં કેવું છે કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય તો જ્યારે બાળકની માં બને પછી એના ફાધર એમ કે મારે તારી સાથે નથી રહેવું, તો એલોમની સિસ્ટમ છે કે તમે મને, મારા બાળક છે એના માટે ભરણ પોષણ માટેના મને આટલા પૈસા આપી દો, તમે રિલીઝ થઈ જાઓ, છૂટા થાવ. એટલે એ આપી દે છે એને પૈસા એ રીતના, અને એ છૂટા થઈ જાય છે. પછી એની જે માં છે એને મોટો કરે છે. એની પાસે ઓલરેડી ફાઇનાન્શિયલ કન્ડિશન તો છે જ, કમ્પ્લીટ જ. એટલે બાળકને કોઈ બીજો પ્રોબ્લેમ આવતો જ નથી. રાઈટ છે, પૈસા હોય તો ટાઈમ પણ આપી શકે. હા, બસ એમ. ને 15 વર્ષ સુધી છે. 15 વર્ષ પછી તો એમ પણ એ બાળક આઝાદ થઈ જ જવાનો છે, એની રીતે કામ કરતો. અને ત્યારે એક મેં બહુ સારું ત્યાં એક મને વાત ગમી કે બાળક 15 વર્ષનું થઈ ગયું ને એટલે એના મા બાપ જ એને એમ કહી દે કે હવે હું તને પોકેટ મની નહીં આપું, હવે તું તારો ખર્ચો પોતે કમાઈને પોતે વાપર, હું તને નહીં આપું. અને નથી આપતા ત્યાં. એટલે બાળક નાનપણથી જ એ રીતના ઘડાઈ જાય છે કે મારે હવે જોબ જ કરવી પડશે મારા પૈસા વાપરવા માટે. એટલે ભણવા સાથે જોબ કરે છે. અને ગવર્મેન્ટનો રૂલ્સ છે કે કોઈ સ્ટુડન્ટ છે ત્યાંનો, એ કોઈ કંપનીમાં અપ્લાય કરે છે તો કંપનીએ એને પહેલું પ્રાધાન્ય આપવાનું. એને બીજા કરતાં 1-2 પાઉન્ડ ઓછા આપે છે નાનો બાળક હોય એટલે, પણ એને જોબ પર રાખવો પડે છે. અને કંપની રાખે જ છે એને જોબ પર. એટલે જોબ જલ્દી મળી શકે ત્યાં? હા, સ્ટુડન્ટ ત્યાંના જે લોકલ સ્ટુડન્ટ છે એને જોબ જલ્દી મળી જાય છે. અને આપણે અહીંયા 30 વર્ષે પણ લોકો જોબ શોધતા જ હોય છે. આપણે તો લાગુ સિસ્ટમ છે એટલે એ થવાનું જ નથી. કારણ કે જેની પાસે કાબિલિયત છે ને એની પાસે નોકરી નથી, જેની પાસે નોકરી છે એની પાસે કાબિલિયત નથી. તો ત્યાં એવું કશું થાય કે નોકરી કે પછી કોઈ એજ્યુકેશનમાં જ કશે એડમિશન લેવું છે તો રિશ્વતથી મળી શકે? ભલામણ સિસ્ટમ ત્યાં છે નહીં. તમારામાં નોલેજ છે, તમારામાં પાવર છે તો તમે આગળ જાઓ. બાકી તમે કોઈના કહેવાથી થતું નથી કે આ સાહેબનો છોકરો છે કે આ સાહેબની ઓળખાણ છે. એ સિસ્ટમ ત્યાં નથી. તો બેરોજગારી તો બિલકુલ નહીં હોય ને ત્યાં? બેરોજગારી ત્યાંય છે, ત્યાંય લોકો હોમલેસ છે. પણ ત્યાં કેવા છે કે આપણે જેમ અહીંયા રોડ પર બધા ભીખ માંગે છે એવી રીતે ભીખ નથી માંગતા. ત્યાં કલાને પ્રાધાન્ય છે કે તમે તમારી કલા બતાવો, તમારામાં કંઈક આવડત છે તમે બતાવો તો પૈસા લોકો આપે છે. અને જે લોકોના કોઈકના હાથ પગ ને એવું નથી, જે અબોલ છે કે ભાળી શકતા નથી, તો એને ગવર્મેન્ટ બેનિફિટ આપે છે. ગવર્મેન્ટ એને, જેમ અહીંથી આપણા લોકો ગયા છે બધા કેરોમમાં, તો એ જ કરવા ગયા છે કે જે લોકો મોટી એજના છે,
કે હાલી ચાલી શકતા નથી, તો એને એની સેવા માટે જ આ ગવર્મેન્ટ આપણને હાયર કર્યા છે ઇન્ડિયાથી, જે કેરોમ વિઝામાં ગયા છે. ઓકે, તો આપણે હવે યુકેના પ્લસ પોઈન્ટ તો બહુ બધા ડિસ્કસ કર્યા. હવે એવી કઈ વસ્તુ કે ગુણ ખરો જે યુકેને આપણા ઇન્ડિયન્સ પાસેથી શીખવો જોઈએ? 100%. યુકેના લોકોને ઇન્ડિયન્સ પાસેથી તો છે ને પેલા જે આપણું ફૂડ છે, ખાવાનું છે, આપણી રેસીપી શીખવા જેવી છે. કારણ કે એ લોકો ક્યારેય દાળ ભાત ને એવું તો જોયું જ નથી લગભગ. એ લોકો તો એના એના બ્રેકફાસ્ટમાં ને એમાં જ રેડી છે, બધા તૈયાર છે. બર્ગર ને એવું બધું જ ખાય છે. તો એને આપણી જે વેજ આઈટમો છે બધી, તો એને ટેસ્ટ હકીકત કરવી જોઈએ. અને ઘણા લોકો છે કે જે આવું શીખે પણ છે ત્યાંના લોકો. પણ એમના ટેસ્ટના વાઇઝ હા, એ લોકો સ્પાઇસી ને એવું નથી ખાતા, ઓઇલી ને એવું નથી ખાતા, તો એ લોકો ના ખાય. પણ એને આપણી ઘણી રેસીપી છે કે જે શીખવા જેવી છે એને. તો યુકેને ખાસ કરીને યુકેના જે બ્રિટિશરો છે ને એને આપણી પાસેથી આ બધું શીખવા જેવું તો છે જ. શીખવી પણ દેશે આપણા ગુજરાતીઓ, સો કારણ કે ટકા આટલા બધા જો પ્રમાણમાં એ છે. લોકોને આપણા રેસ્ટોરન્ટ, ગુજરાતી રેસ્ટોરન્ટ છે, એમાં વડાપાવ ને એવું ખાતા જો આપણે એને કરી દીધા હોય, એ લોકોને નહોતી ખબર કે આ પાવની અંદર વડું નાખે તો વડાપાવ થઈ જાય ને એવું બધું. આપણે એને જો એ શીખવાડી દીધું હોય તો આ એ શીખવાડી દઈશું એને. ક્યારે એવું બન્યું કે કોઈ ગુજરાતીઓએ પાન માવા જેવી વસ્તુ એ લોકોને ટેસ્ટ કરાવી હોય? 100% ખાય છે. બ્રિટિશરો પાન ખાય છે ને. અચ્છા, એમને પાન ખાતા કરી હા, દીધા. પાન ખાતા કરી દીધા બધાને. અચ્છા, એટલે આપણે જે માવાનું જે વ્યસન મૂકી દેવું જોઈએ એ લોકો પાસેથી જોઈને ઉલટાનું આપણે એને શીખવીને આવે છે. હા, એવું ઘણી છે. ઘણા લોકો છે અને ઘણા લોકો વિડીયો બનાવે છે કે મેં આ વ્યક્તિને મેં માવો ખવડાવ્યો એને મજા આવી. એ લોકોને એક અલગ એ લોકોને એવું થાય છે કે આ એક કોઈ જાતનો મુખવાસ છે કે આ છે તે ટોબેકો નાખીને. કારણ કે એ લોકો ત્યાં એવો વ્યસન કરે જ છે. પણ આપણે આ જે વ્યસન આપણે હકીકત મૂકી દેવું જોઈએ ને, એ આપણે એને શીખવાડીને એને પ્રાધાન્ય આપી દઈએ કે ભાઈ તું થું કાંઈ, અમે તું કે છે તો. એટલે થોડા ઘણા વર્ષોમાં આવું જોવા તો મળશે. 100%. યુકે લોકો એમ કહે છે, મને તો બહુ નથી ખબર, પણ જ્યાં મારા ફ્રેન્ડ છે જે લોકો 15 વર્ષથી રહી છે, એ લોકો એમ કહે છે કે છેલ્લા 5 વર્ષમાં યુકેમાં જેમ મોંઘવારી વધી એમ ગંદકી પણ વધી. કારણ કે આપણે ઇન્ડિયન એશિયન કલ્ચર જ વધારે આવ્યું અને એ લોકોએ ગંદકી પણ એટલી જ કરી છે. યુકે આવું હતું જ નહીં પહેલા. યુકે પાસેથી આપણે શું શું શીખવું જોઈએ? યુકે પાસેથી તો પહેલા તો તમને કહું કે પહેલા તો જે ટ્રાફિકના રૂલ્સ છે એ 100% શીખવા જોઈએ. કારણ કે આપણા લીધે કોઈ બીજો હેરાન થાય એવું ના થવું જોઈએ. અને બીજું કે ત્યાં છે ને એક હોર્ન વગાડવાની સિસ્ટમ નથી. તમે બાઇક લઈને જાઓ છો કે કાર લઈને જાઓ છો, ત્યાં કોઈ હોર્ન વગાડતું જ નથી. હોર્ન વગાડો મીન્સ કે તમને ગાળ દીધી. ત્યાં એવો રૂલ્સ છે કે તમે કોઈનું હોર્ન વગાડો કારણ વગરનો તો તમને એમાં સમજે કે મને આણે ગાળ દીધી. અને આપણે અહીંયા એટલું હોર્ન વગાડીને અવાજનું પ્રદૂષણ આપણે તો કરીએ, હોર્ન ને ગાળો ને સ્પેશિયલ એ તો સુરતમાં આપણે તો બધું ખબર નહીં, આ છેલ્લા આ 2 વર્ષમાં તો બહુ વધી ગયું, બહુ. અડધા કિલોમીટર જઈએ ત્યાં સુધીમાં તો એકાદી બે ગાળ અને હા, એ સંભળાય જ ગયું હોય. સંભળા આપણેથી બોલાઈ જાય હા, એવું જ થાય છે. યુકે પાસેથી આપણે એવા ઘણા એવા છે જે રૂલ્સ છે એ બધા શીખવા જેવા છે. શિક્ષણ પેલું તો શીખવા જેવું છે. જે આપણા આ ડફોળ બધા શિક્ષકો જે અનામતના લાભ લઈ લઈને બેસી ગયા છે, કે 10 પાસ હોય ને સાહેબની ભલામણથી શિક્ષકો બની ગયા હોય, બોલતાય ન આવડતું એવા એવા હું વિડીયો જોતો હોય કે એને બોલતાય નથી આવડતું, એવા લોકો શિક્ષકો બની ગયા. તો એ એજ્યુકેશન તો આપણે એની પાસે શીખવું જ પડે. એક્ઝેક્ટલી. ઘણા નાના નાના બાળકો, 3 વર્ષના બાળકોને એટલું પેલું કરવામાં આવે, મારવામાં આવે છે, તને નથી આવડતું. એ હા, લોકોને બેઝિક ખબર જ નથી, નોલેજ જ નથી કે બાળકને કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ. મારા ભાઈનો છોકરો છે અત્યારે હાલ અહીંયા જ છે ઈ. કારણ કે એને ગુજરાતી નહોતું આવડતું એટલે અમે એને, એ પહેલા દુબઈ રહેતો હતો, હમ. પછી હવે એને અહીંયા લાવ્યા અમે. પણ હજી પણ ઈ મને એમ જ થાય છે કે અમે અહીંયા એને લાવીને અહીંયા ભૂલ જ કરી છે અમે થોડી ઘણી. ઈ એટલો ઇન્ટેલિજન્ટ છે, એને એટલું ઇંગ્લિશનું નોલેજ છે. ઈ 4થા કે 5મા ધોરણમાં ભણે છે, પણ એની પાસે અત્યારે ઇંગ્લિશનું નોલેજ છે કે જે મને નથી આવડતું, મને નથી ખબર પડતી એટલું એને ઇંગ્લિશ આવડે છે. તેનું રીઝન છે કે ઈ આઉટ ઓફ કન્ટ્રીમાં ઈ ત્યાં એને સ્ટડી કરી એના કારણે ઈ એટલો આગળ છે. અને ત્યાંના સિનિયર સિટીઝન્સ માટે શું ફાયદાઓ છે? કે અહીંયા કેવું છે કે 50-60 વર્ષે આવે લોકો એટલે બધું મૂકી દે ને પછી છોકરા ઉપર ડિપેન્ડન્ટ હોય. તો ત્યાં કઈ રીતની સિસ્ટમ છે? ત્યાં છે ને સિનિયર સિટીઝન માટેની વાત કરું તો ત્યાં જ્યારે તમે રિટાયર્ડ થાવ એટલે ગવર્મેન્ટના બેનિફિટ મળે. કારણ કે તમે આખી લાઈફ ટેક્સ ભર્યો છે ગવર્મેન્ટને, એટલે ગવર્મેન્ટ તમને ઇઝીલી લાઈફ આપી દે કે હવે તમારે કામ નથી કરવાનું, તમે તમારી રીતે જીવો, ગવર્મેન્ટ તમને દર મહિને ચૂકવશે પેમેન્ટ. પણ ત્યાંના લોકો એવા છે કે એ લોકો એવું માને છે કે જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી અમે સરકારને મદદરૂપ થઈ એવું. તો હું છે ને જ્યારે
મારી અપોઇન્ટમેન્ટ હતી જીપીમાં, તો મેં ત્યાં જોયા કે 90 વર્ષની આસપાસના એ ડૉક્ટર હતા, લેડીઝ. તો મેં એને પૂછ્યું કે તમે તો રિટાયરમેન્ટ છો, તો તમે કઈ રીતે અહીંયા સર્વિસ આપો છો? ત્યારે એણે બહુ એક સરસ જવાબ આપ્યો કે અમે તો રિટાયરમેન્ટ છે, હું નહીં, મારું આખી જે ફ્રેન્ડ સર્કલ છે અમે બધા ડૉક્ટર હતા, અમે બધા રિટાયરમેન્ટ છે. પણ અમારું એવું માનવું છે કે અમે શું કામ રિટાયરમેન્ટ લઈએ? અમારા થકી જો હજુ ગવર્મેન્ટને ફાયદો થતો હોય તો અમે ફ્રીમાં સેવા કેમ ના આપી શકીએ? એના કારણે અમે અત્યારે મારા જેટલા ફ્રેન્ડ છે અમે બધા અલગ અલગ હોસ્પિટલમાં અમે ફ્રીમાં સેવા આપીએ છીએ, કે જેથી કરીને ગવર્મેન્ટ, અમારી હેલ્થ સિસ્ટમ બહુ પાછળ છે. બધાને ખબર છે કે યુકેની હેલ્થ સિસ્ટમ પાછળ છે, ઇન્ડિયા વર્લ્ડ લેવલે ટોપમાં છે. તો અમારી હેલ્થ સિસ્ટમ પાછળ છે, તો અમે આવી રીતે મદદ કરીએ, અમે જ બધા ડૉક્ટરો, જેથી કરીને અમારી હેલ્થ સિસ્ટમ છે એ આગળ આવે, અમારી સરકારને એટલો ફાયદો થાય કે જેથી કરીને બહારથી એને બીજા ડૉક્ટરને હાયર ના કરવો પડે. તો અમે રિટાયરમેન્ટ શું કામ લઈએ? અમને ગવર્મેન્ટે બેનિફિટ આપ્યો છે, છતાં અમે ફ્રીમાં સેવા આપીએ છીએ. હવે આપણે અહીંયા કેવું છે કે 50 વર્ષે છોકરાના ભરોસે, રામ ભરોસે બેસી જાય, 4 ધામની યાત્રા કરવાની, ને હવે તમારે ક્યાં ઉપાધિ છે, તમારે 3 છોકરા કમાય છે. આ સિસ્ટમના કારણે આપણા ગઢિયા છે, જેની પાસે સારું નોલેજ હોવા છતાંય એ ઘરે બેસી રહી. અને બીજું કે આપણા સમાજમાં કેવું છે કે અમુક ઉંમર થાય ને પછી એમ કહી દે તમે બેહો, તમને ખબર ન પડે. ખરેખર ખબર એને બધી જ પડતી હોય, એની પાસે બધું નોલેજ છે આપણી કરતાં વધારે, પણ એ દબાઈ જાય છે. એના કારણે આપણો સમાજ બહુ પાછળ વહી ગયો છે. વધારે પડતી એક્સપેક્ટેશન, બધું જવાબદારીઓ એના કરતા. અને આમાં જોવા જઈએ તો ત્યાં ગવર્મેન્ટનો સપોર્ટ પણ એટલો છે ને. અહીંયા મજબૂરી છે, ગવર્મેન્ટનો સપોર્ટ નથી એટલે આપણે આ બધી. ગવર્મેન્ટનો સપોર્ટ એટલે છે કે તમે પહેલેથી ગવર્મેન્ટને પે કર્યું છે. અહીંયા આપણે 5-10% લોકો ઇન્ડિયાની અંદર ટેક્સ પે કરે છે, ત્યાં તમને 90% લોકો ટેક્સ પે કરે છે. અને અહીંયા બધું રિશ્વતમાં જાય છે. અહીંયા બધું રિશ્વતમાં જાય છે, અહીં લાગવગથી ચાલે છે બધું. અહીંયા તમારે લાઇટ ગઈ હોય તો તમારે 10 વખત જીબી ને ફોન કરવા પડે, જીબી તમને જવાબ આપે. ત્યાં એ કોઈ સિસ્ટમ નથી કે તમારે ત્યાં એમાં ફોન કરવો પડે ઇલેક્ટ્રિસિટીમાં. એ એના ટાઈમે આવે ને એના ટાઈમે જાય. ત્યાં કોઈ આર્ગ્યુ નથી કરતું, ત્યાં કોઈ રેલીઓ નથી નીકળતી, કોઈ ઇલેક્શન હોય તો કોઈ રેલી નથી કાઢતું, કોઈ સભાઓ નથી થતી, કોઈ જાતનું નથી થતી. ત્યાં સરકાર વિરોધ આંદોલન કરે છે, છતાંય એને પરમિશન લેવી પડે છે. અચ્છા, આંદોલન કરવા માટે પણ પરમિશન લેવું? પરમિશન વગર કંઈ ના થાય. પોલીસ પાસેથી તમારે પરમિશન હોય તો જ થાય. અને બીજું તમને એક સારી બાબત જણાવું કે નાના છોકરા છે એના માટે કેટલું સારું છે ત્યાં, કે થોડા ટાઈમ પહેલા એક છોકરો ખોવાઈ ગયો હતો. તો એના મધર ફાધરે પોલીસમાં કમ્પ્લેન કરી કે મારો છોકરો 4 કલાકથી ખોવાઈ ગયો છે, મળતો નથી. તો 20 મિનિટની અંદર પોલીસની લગભગ 30 થી 40 ગાડીઓ આવી ગઈ, ડ્રોન આવી ગયા, અને ઉપરથી મોટું હેલિકોપ્ટર. લગભગ અડધો કલાકથી કલાકની અંદર એ છોકરાને ગોતી લીધો એ લોકોએ. આટલી સિસ્ટમ હારી છે. કેટલું સારું કહેવાય. એના માટે લોકો પેલી પ્રાયોરિટી આપે કે ભાઈ આપણે યુકે બેઝ, આપણા જે સેલિબ્રિટીઓ છે કે ક્રિકેટરો છે એ બધા યુકેમાં કેમ સેટલ થવા માંગે છે, કારણ કે એના ફેમિલીને સપોર્ટ મળી જાય ત્યાં. અને અહીંયા મીડિયા તો રિશ્વતથી જ કામ કરે છે. ત્યાંનું મીડિયા કેવું છે? આપણું મીડિયા એટલે તમને કહું ને કે નાની વાતને મોટી કરીને ચગાવવાની હોય, અપૂરતું નોલેજ હોય, એની પાસે પૂરું નોલેજ ન હોય કે શું થયું છે કે શું. અને આની વાત અહીંયા કરીને આની વાત અહીંયા કરીને 2 જણાને બધવવાનો ધંધો એટલે આપણું મીડિયા. આ પોલિટિક્સ વાળા જે ઝઘડા કરે છે એનું કારણ છે આપણું મીડિયા. ત્યાંનું મીડિયાને કોઈ લેવા દેવા જ નથી. ત્યાંના હું તમને બતાવીશ ન્યૂઝપેપર ત્યાં ન્યૂઝપેપર ફ્રી છે. કોઈ પણ જગ્યાએ તમે રેલવે સ્ટેશન છે, બસમાં છે, તમે ટ્રાવેલિંગ કરતા ત્યાં ન્યૂઝપેપર તમને મળી જાય અંદરથી આરામથી, ત્યાં હોય જ મૂકેલા. તો એ ફ્રી છે. એમાં કોઈ જાતની કોઈ દુઃખદ ઘટનાઓ હોય એના ન્યૂઝ નથી આવતા, કોઈ બેસણાના કોઈના ફોટા નથી આવતા, કોઈ મોટી મોટી એડવર્ટાઇઝો નથી આવતી તેલના ડબ્બાની કે આની તેની. ફક્ત ને ફક્ત ત્યાં એની ગવર્મેન્ટને જે ફાયદો છે, ગવર્મેન્ટ ઇકોનોમી છે, એના ન્યૂઝ આવે છે. અને જે હાઈ લેવલની જે ન્યૂઝ છે કોઈ વર્લ્ડ લેવલના, તો એ ન્યૂઝ આપવામાં આવે છે, બાકી કંઈ એમાં આવતું નથી. એક આપણે જેમ રવિવારની રવિ પૂરતી હોય ને એવું જ ન્યૂઝપેપર હોય છે ત્યાં. અચ્છા. અને આપણે અહીંયા સોશિયલ મીડિયામાં કેવું ઘણીવાર પેલા મીમ્સ હોય તો એમાં કોઈ પણનો ફોટો લગાવીને નીચે ગમે તે કેપ્શન લખીને બદનામ કરવામાં આવે, તો ત્યાં આવું થયું હોય તો કઈ રીતનું હોય? જો હું તમને કહું, ત્યાં છે ને એક યુકેનો એક રૂલ્સ છે કે જેમ આપણે આપણા પ્રધાનમંત્રી છે તો એના ફોટાને આપણે ગમે તેની સાથે સરખાવીએ, એને આપણે ગમે એવો કહીએ, આ આપણા અમુક નેતાઓ છે એ એની ભાષાને હાવ અલગ રીતે બોલી દે છે. તો ત્યાં એક એવું છે કે તમે ત્યાં કોઈ પણ નેતાને તમે કોઈ રીતે બોલી ના શકો, અભદ્ર ભાષામાં ના એનો જવાબ, ના તમે એનો મીમ્સ બનાવી શકો. ત્યાંની રાણી છે જે આપણા એલિઝાબેથ હતા, એના ફોટાનો કોઈ મીમ્સ બનાવ્યો હોય તો એને આજીવન કેદ છે. જેમ આપણે અહીંયા
આપણા પ્રધાનમંત્રી છે મોદી સાહેબ, એનો આપણે મીમ્સ બનાવીને ગમે ત્યાં મૂકીએ, ત્યાં તમે એના વડાપ્રધાનનો કે રોયલ ફેમિલીના કોઈનો તમે મીમ્સ ના બનાવી શકો. અને જાહેરમાં તમે ત્યાંના રોયલ ફેમિલીના કોઈ પણ સદસ્યને તમે જાહેરમાં ઊંચા અવાજે બોલી ન શકો અને એને અભદ્ર ભાષામાં એની હારે વર્તન ન કરી શકો, એને ગાળ ના આપી શકો તમે. જે રીતે આપણે અહીંયા બધાને આપે છે, આવું ના થાય. તમને કેટલી સજા કરે ને એનું નક્કી જ નથી ગવર્મેન્ટ. એ સજાને કોઈ ઓલું નથી કે આટલા વર્ષ, એમ જેવું મન પડે એવી સજા કરી દે તમને. ત્યાંની ક્લિનિંગ સિસ્ટમ કેવી છે? ત્યાં ક્લિનિંગ તો તમને કહું ને, રોડ રસ્તા ઉપર ક્યાંય ધૂળ બૂળ છે જ નહીં. તમારે એક નાનો અમથો પથ્થર જોતો હોય તો તમારે ઘણી જગ્યાએ ગોતવો પડે ત્યારે તમને મળે. ત્યાં પોલ્યુશન નથી, ઝીરો છે પોલ્યુશન. અને ક્લિનિંગમાં એવું છે કે તમને 3 ટાઈપના પ્રોવાઈડ કરવામાં આવે છે ગાર્બેજના. એમાં એકમાં ભીનો કચરો હોય, એકમાં સૂકો કચરો હોય, અને એકમાં તમારે બોટલો છે, પાણીની બોટલ, કાચની બોટલ છે, બધી દારૂની ને એની, એ બધું નાખવાનું. હવે તમે ભૂલમાં જો તમારો ભીનો કચરો છે એની ભેગું તમે દૂધના કેન ને પાણીનો કચરો એ બધું નાખી દીધું હોય, પાણીની બોટલો ને એવું, તો એ લોકો જ્યારે લેવા આવે દર સોમવારે મોર્નિંગમાં ને એમ લેવા આવે છે, તો એ એકવાર તમને વોર્નિંગ લેટર ચોંટાડી જાય તમારા ડસ્ટબિન ઉપર. બીજી વખતે જો તમે આવી ભૂલ કરી હોય તો તમને એ લોકો દંડ આપે છે, અને કાઉન્સિલમાં જઈને તમારે દંડ ભરવાનો, પછી જ તમારો કચરો લેવામાં આવે છે. એટલે કે સૂકો કચરો છે, ભીનો કચરો છે, જે રિસાયકલ છે, એ બધું અલગ 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 કરવામાં આવે છે, જેથી કરીને ગવર્મેન્ટના જે કર્મચારીઓ જે કામ કરે છે કાઉન્સિલના, એને પ્રોબ્લેમ ના થાય અને પર્યાવરણને દૂષિત ના થાય. અને ત્યાં છે ને ડ્રેનેજ સિસ્ટમની કહું તમને, ડ્રેનેજ સિસ્ટમ ત્યાં બહુ સારી છે. પણ કદાચ તમારા ઘરે કોઈ ડ્રેનેજમાં પ્રોબ્લેમ આવી ગયો તો તમે પ્લમ્બરને બોલાવી શકો છો. કોઈ એજન્સી છે, એજન્સી દ્વારા, અથવા તો તમારી પાસે કોઈ ઓળખીતો પ્લમ્બર હોય તો તમે બોલાવી શકો છો. અને પ્લમ્બર માટે બહુ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે કે પ્લમ્બર એક સારા નોકરિયાત કરતાં વધારે પૈસા કમાઈ શકે છે. અને પ્લમ્બરને બહુ રિસ્પેક્ટ આપવામાં આવે. એવું નથી કે આપણે અહીંયા આપણે કડિયા કામ કરવા આવ્યા તો ડ્રેનેજ લાઈન હરખા કરવા આવ્યા હોય તો આપણે એને પેલા તો એમ જ ગણે કે આ નીચી જાતનો છે ને, આવો છે ને, તેવો છે ને, જાતિવાદ ને એવું બધું અહીંયા છે. ત્યાં એવું કઈ છે જ નહીં. ત્યાં પ્લમ્બર એટલે તમને કહું ને, એક ડોક્ટર જેટલી વેલ્યુ છે પ્લમ્બરની. આપણે અહીંયા તો પાણી પણ અલગ અલગ ગ્લાસ રાખેલો હોય એના માટે. ત્યાં ઈ છે જ નહીં. ડોક્ટર કરતા સારી વેલ્યુ પ્લમ્બરની છે. ડોક્ટરને કદાચ આપણે અહીં વેલ્યુ નહીં આપતા ને એટલી પ્લમ્બરને આપે, કારણ કે એના થકી તમારું ઘર ક્લીન થશે. અને એ એજન્સી દ્વારા હોય, અથવા તો તમારે કેશમાં ઘણા કામ કરતા હોય, અથવા તો એ પોતાનું એજન્સી લઈને બેઠા હોય, પોતે ઘરેથી કામ કરતા હોય. પણ પ્લમ્બરને બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, બહુ પૈસા બહુ કમાય છે પ્લમ્બર. ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર છે, કાર્પેન્ટર છે, આ બધા લોકો એટલા પૈસા કમાય છે ત્યાં. સાચી વાત છે. આપણે એવું હંમેશા કહેતા હોય કે આપણા અહીંયા ગુજરાતીઓને કે ઇન્ડિયાના લોકોને બહાર જતું રહેવું છે, અહીંયા નથી રહેવું. પણ એક વાત આની પાછળ છે કે બહાર સારું કેટલું છે. એનું કારણ છે કે રિસ્પેક્ટ. તમને બહુ રિસ્પેક્ટ આપવામાં આવે છે ત્યાં. રિસ્પેક્ટ, ઓપોર્ચ્યુનિટી, બધી બાબતે રિસ્પેક્ટ આપે. તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે સારી એવી કામ કરવાની, અને તમે 2 જણા હોય તો બંને જણા કમાતા હોય, એટલે તમારો જે પૈસાનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. અહીંયા આપણે એવું છે કે એક જ વ્યક્તિ કમાતો હોય ને 5 જણા પાછળ ખાવાવાળા હોય. ત્યાં 5 કમાતા હોય પોતાની રીતે, એટલે તમે ફાઇનાન્શિયલ કન્ડિશનમાં તમે આગળ આવી જાઓ. બાળકોનો પણ ખર્ચો નહીં. હા, કોઈનો ખર્ચો નહીં ત્યાં. તો આપણે ઇન્ડિયન્સને યુકે જવાની ઈચ્છા હોય તો એની પ્રોસેસ શું હોય છે? ઇન્ડિયન્સને જો યુકે જવું હોય તો અત્યારે હાલ તો યુકેના રૂલ્સ બહુ સ્ટ્રિક્ટ છે, કે જે રૂલ્સ હમણાં આવી જાય છે, 15 વર્ષ સુધી આઈએલઆર નહીં આપવામાં આવે. પહેલાં એવું હતું કે 5 વર્ષ પછી આઈએલઆર ને પછી 2 વર્ષ પછી તમે બ્રિટિશ પાસપોર્ટ માટે અપ્લાય કરી શકો. તો અત્યારે એ રૂલ્સ એટલો સ્ટ્રિક્ટ કરી દીધો કે જે લોકો કેરોમના એના વિઝામાં ગયા હતા એ લોકોને હવે 15 વર્ષ સુધી રાહ જોવી પડે. તો 15 વર્ષ માટે વિઝા આપણી પાસે છે જ નહીં, એટલે આપણે સ્પોન્સરશિપ કરવી પડે. તો સ્પોન્સરશિપમાં એવું છે કે કેરોમ છે તો તમે કેરોમથી કેરોમમાં સ્વિચ કરો. તમે પીએસડબલ્યુ વિઝા ઉપર છો, સ્ટુડન્ટમાંથી પીએસડબલ્યુ લીધા તો તમને કેરોમમાં તમને વિઝા ના મળે. તમારે બીજા કોઈ આઈટીમાં છે કે એમાં સ્પોન્સરશિપ લેવી પડે. તો આ સ્પોન્સરશિપમાં એવું છે કે 41,000નો અત્યારે પે રેટ થઈ ગયો. હવે 41,000 તમારો વાર્ષિક આવક હોય તો તમને સ્પોન્સરશિપ મળે. હવે આટલું બધું કોઈ કંપનીને ના પોસાતું હોય, કંપની આપી ના શકે ને આપણને ના પોસાય, તો આ ટેક્સનો રેશિયો બહુ વધી ગયો છે. એટલે ઘણા લોકો હમણાં સપ્ટેમ્બર જેવો આવશે એટલે ઘણા લોકોના વિઝા ફિનિશ થશે, તો એમાંથી લગભગ 50% લોકો તો પાછા આવવાની તૈયારી જ કરી લે છે કે અમારે પાછું જ જવું છે. કારણ કે એ પોસાય એમ જ નથી. 15 વર્ષ સુધી રાહ જુઓ, 15 વર્ષ પછી આઈએલઆર આપે અને બીજા 2-3 વર્ષ પછી તમને બ્રિટિશ પાસપોર્ટ, એટલે 18 વર્ષ, એટલે તમારી એજ પૂરી થવા આવે તમે બ્રિટિશ પાસપોર્ટ લઈ લો ને ત્યાં. એટલે આ અત્યારે બહુ અઘરું થઈ ગયું છે. પણ
ઓપોર્ચ્યુનિટી છે કોના માટે? ડોક્ટર માટે. જે લોકો ડોક્ટર છે અને NHSમાં જો એની જોબ લાગી જાય તો એને હાલ UK સરકાર 5 વર્ષમાં ILR આપી દે છે. આ એક રૂલ્સ છે. એટલે જે લોકો સારા એવા ડોક્ટર છે અને ખાસ કરીને જે દાંતના ડોક્ટર છે એના માટે તો બહુ સારું છે UK. જો તમે અહીંયા દવાખાનું ચલાવતા હોય ને દાંતનું ડોક્ટર, તો એની એટલી બધી વેલ્યુ ન હોય જેટલી હાડકાના છે કે કોઈ સર્જનની વેલ્યુ હોય. પણ ત્યાં તમે દાંતના ડોક્ટર હોય ને તો તમારી ત્યાં વેલ્યુ છે. બહુ એક્સપેન્સિવ છે દાંતના ડોક્ટર માટે. એટલે એ લોકો માટે બહુ સારી તક છે ડોક્ટરો માટે અને બિઝનેસમેનો માટે, કે જેની પાસે અહીંયા પ્રોપર્ટી છે એ લોકો ત્યાં ઇન્વેસ્ટ કરી લે, ત્યાં રહી શકે, એના માટે બહુ સારું છે. પણ જે નાના વ્યક્તિઓ છે કે જે ભાઈ અહીંથી સ્પોન્સરશિપ વિઝા માટે જવા માંગે છે, તો હાલ યુકેમાં તો બહુ ટાઈટ છે. તો સ્પોન્સરશિપ માટે જો અહીંથી જતા હોય તો IT સિવાયના કોઈ પણ સ્પોન્સરશિપ ના જવાય અહીંથી. બરાબર. કારણ કે ત્યાં મોંઘું પડી જાય એમ છે તમને. અને ફ્રોડ પણ એટલા જ થાય છે. તમને સ્પોન્સરશિપના બહાને બોલાવે છે, એરપોર્ટથી પાછા કાઢી મૂકે છે લોકોને ઘણાને. ને ઘણા ત્યાં જાય છે તો એની પાસે જોબ નથી, જોબના બહાને બોલાવે છે, જોબ આપવામાં આવતી નથી. પછી તમે 20-25 લાખ બગાડીને ગયા હોય તો તમે શું કરો? ના આ બાજુ આવી શકો કે ના ત્યાં રહી શકો, તો તમે ડિપ્રેશનમાં આવી જાઓ છો, અથવા તો તમારે સ્ટ્રગલ કરવી પડે છે બહુ. આવા બધા બનાવો બહુ બને છે આપણે. કે તો આની પાછળનું કારણ શું હોઈ શકે, રૂલ્સ ચેન્જ થવા પાછળનું? રૂલ્સ ચેન્જ થવા પાછળનું કારણ છે માઇગ્રન્ટ. એ લોકોએ જે અમુક શરણાગતિઓને બધાને સ્વીકાર્યા UK. પછી જે પાકિસ્તાન છે, શ્રીલંકન છે, આપણા ઇન્ડિયન ઘણા છે કે જે લોકો વિઝિટ વિઝામાં આવ્યા હોય પછી ત્યાં અસાઇલમ વિઝા મૂકી દીધા. અસાઇલમ એવી સિસ્ટમ છે કે હું મારા દેશમાં પાછો નહીં જઈ શકું, મને ત્યાં જીવને જોખમ છે, તો ત્યાં હ્યુમન રાઇટ્સ લાગી જાય છે. હ્યુમન રાઇટ્સનો એક રૂલ છે કે તમે એને પાછો ના મોકલી શકો. તો અસાઇલમ વિઝા લે એટલે સરકારે એને બેનિફિટ આપવા મળે. અને જે શરણાર્થીઓ આવ્યા છે આજુબાજુના કન્ટ્રીના, બધા સિરિયા છે, પેલેસ્ટાઇન છે ના, તો એ લોકોના કારણે યુકેની ગવર્મેન્ટને બહુ મોટો ફટકો પડે છે કે ઇકોનોમીની ડાઉન થઈ ગઈ. તો યુકેને પછી બીજો કોઈ ઓપ્શન જ નથી એની પાસે. તો એ લોકોએ રૂલ્સ ટાઈટ કર્યા કે જેમ બને તેમ યુકેમાંથી માઇગ્રન્ટને કાઢો, કે જેની પાસે કાબિલિયત નથી, જેને ઇંગ્લિશ નથી આવડતું, જેને અમારા દેશની ભાષા નથી આવડતી, અમારા દેશ વિશે ખબર નથી, અમારા દેશનું નોલેજ નથી, જેની પાસે કોઈ કાબિલિયત નથી, એજ્યુકેટેડ નથી, આવા લોકોને આપણે કોઈ જરૂર નથી, આને બધાને કાઢો. એટલે આ રૂલ્સ એને ટાઈટ કર્યા કે આવું કરવાથી થોડા ઘણા માઇગ્રેન્ટ ઓછા થઈ જશે, પછી આપણે આગળનું વિચારીશું. ઓકે. અને ઇન્ડિયન્સ સિવાય ત્યાં તમને કઈ કન્ટ્રીઝના લોકો વધારે ગમ્યા? ઇન્ડિયન્સ સિવાય તો આમ તો મોસ્ટ ઓફલી બધા જ કન્ટ્રીના લોકો છે, અલગ અલગ છે. પણ અમારી સાથે લગભગ કામ કરે છે તો એ છે સાઉથ આફ્રિકા ના જે બ્લેક પીપલ છે એ લોકો છે. પછી ઇઝરાયલના લોકો છે, પછી જોર્ડનના છે, પછી આજુબાજુમાં પોર્ટુગીઝ લોકો છે, સ્પેનિશ લોકો છે, સ્કોટલેન્ડના છે લોકો. આ બધા લોકો છે. મોસ્ટ ઓફલી બધા સાથે મજા આવે આપણને. એવું કંઈ છે જ નહીં કે ભાઈ અહીંયા આપણે એમ છે કે ઇન્ડિયા ને પાકિસ્તાન, ઇન્ડિયા પાકિસ્તાન એવું છે. ત્યાં પાકિસ્તાની જ અમારા મેનેજર હોય. અચ્છા, તો એ લોકોનું વર્તન આપણા માટે કેવું હોય છે? બહુ ઇઝીલી એ લોકો એમ માને છે કે એ બધું એ આપણા કન્ટ્રીમાં છે બધું, અહીંયા આપણે યુકેમાં છીએ એટલે આપણે યુકેના બેઝ પ્રમાણે જ ચાલવાનું. એવું દેશ ઓલાનું કઈ છે જ નહીં કે આ પાકિસ્તાની છે કે આમ છે. એટલે બધા ત્યાં લોકો હળી મળીને ઝઘડી જ કામ નથી કરે. પડતા એમ ને, ના ઇન્ડિયન ના ને એ કઈ થાય જ પાકિસ્તાની? નહીં. અને બધા એકબીજાને સપોર્ટિવ છે. મારા ફ્રેન્ડ બે ફ્રેન્ડ મારા પાકિસ્તાની છે, તો એ મને સપોર્ટ કરે છે, હું એને કરું છું. અરે વાહ, સરસ સરસ કહેવાય કે પાકિસ્તાન અને ઇન્ડિયન લોકો ત્યાં ફ્રેન્ડ છે. અને એવું સાંભળ્યું છે કે આજે રૂલ્સ ચેન્જ થયા છે તો અમુક લોકોને પાછું આવવું છે ને અમુક લોકોને નથી આવવું. અને આની પહેલા પણ મેં એવું ઘણું સાંભળ્યું હતું કે ત્યાંના લોકો આપણે જે અહીંયા રહેતા, આપણાના અહીંયા જે લોકો ત્યાં રહેતા હોય એ લોકોને રિટર્ન આવતું રહેવું છે, તો એનું શું કારણ હોઈ શકે? તો એના બે કારણ છે. અમુક લોકો જે છે એ લોકો ભાગદોડ વાળી જિંદગી છે ત્યાંથી એનાથી કંટાળ્યા છે કે ભાઈ આ નીકળતા તો આપણે ઇન્ડિયામાં સારો બિઝનેસ છે, આપણું ફેમિલી વેલ સેટ છે ઇન્ડિયામાં, તો આપણે ઇન્ડિયા જતા રહીએ. બધા લોકો સેટ થવા માટે આવ્યા હતા, પણ અમુક એવા ફિટ થઈ ગયા ત્યાં કે ભાઈ એને નથી મજા આવતી. અને 50% લોકો એવા છે કે જે એ કારણથી પાછા નથી આવવા માંગતા, અને એનું મેઇન કારણ છે એની પત્ની, કે અહીંયા સાસુ સસરા હારે નથી ફાવે એમ, અમને નહીં ફાવશે સાસુ સસરા હારે, સમાજમાં નહીં જવું. કોઈ કોણ સાડી પહેરે, કારણ કે ત્યાં જીન્સ ને ટોપ ને એવું પહેરીને જતા હોય, તો અહીંયા સાડી પહેરીને જવાનું હોય. સગાવાલાને ઘરે અઠવાડિયામાં બેસવા જવાનું, લગ્ન પ્રસંગમાં જવાનું, આપણી ઘરે સગાવાલા આવે તો એને પાછા હાચવવાના, મહેમાન. આ બધા કલ્ચરથી દૂર રહેવા માંગે છે. તો એવા લોકો છે ને તે એને પાછું નથી આવવું કે ભાઈ તમારે જેમ કરવું એમ કરો, આપણે સ્ટ્રગલ કરી લેશું અહીંયા,
આપણે અહીંયા પૈસા ભરી દેશું પણ આપણે પાછું નથી જવું કારણ કે આ બધું મને નહીં ફાવે ત્યાં. તો એ લોકો ત્યાંના બ્રિટિશના રંગમાં રંગાઈ ગયા કે તમે કમાવો ને હુંય કમાવો, 2 જણા કમાશું, આપણું અહીંયા લાઈફ સેટલ થઈ જશે. અને અમુક લોકો છે એને એવું છે કે ભાઈ અહીંયા કંઈ છે જ નહીં, આપણે આવ્યા હતા આપણા સપના લઈને પણ આપણા સપના પૂરા થાય એમ નથી કારણ કે આપણી પાસે એજ્યુકેશનનો અભાવ છે, નોલેજનો અભાવ છે. તો આપણે અહીંયા નહીં સેટ થઈએ એની કરતાં આપણે આપણો ફેમિલી બિઝનેસ છે એ સંભાળી લઈએ. આ 2 ડિફરન્ટ ઓલા છે કે લોકોને અમુકને રહેવું છે ને અમુકને નથી રહેવું. એજ્યુકેટેડ લોકો માટે સારું છે. એજ્યુકેટેડ લોકો માટે સારું છે, એકદમ સારું છે. ત્યાં તમને ઇંગ્લિશ આવડે છે ને તો એજ્યુકેશનની જરૂર નથી ત્યાં. અને ઓબ્વિયસ છે કે ત્યાં જઈએ પછી જજમેન્ટથી તો આપણે બચતા જ રહીએ કારણ કે ત્યાંની લાઈફ બહુ ઈઝી છે, કોઈ આપણને જજ કરવા વાળું નથી. એટલે ઓબ્વિયસલી અહીંયા આવીએ એટલે એક વિચાર તો હોય માઇન્ડમાં કે અહીંયા જજમેન્ટ વાળું પાછું આપણને બધું મળી જશે. કારણ કે અહીંયા આપણે કેવું છે કે આપણે સોસાયટીમાં રહેતા હોય ને કાયમ સાડી પહેરતા હોય ને અચાનક જીન્સ ને ટી શર્ટ પહેરી નીકળે તો બધા જજ કરે કે આ કેમ આવી રીતે. અને ત્યાં તો એવું કઈ છે જ નહીં, ત્યાંનું કલ્ચર જ છે. એ જ મેઇન ખોટી વસ્તુ છે ને અહીંયા કે માણસોને કપડા પરથી જજ કરવામાં આવે. ત્યાં અહીંયા આપણે એવું જ છે કે તમે હેર સ્ટ્રેટ ખુલ્લા વાળ રાખીને જાઓ તો તમને ન બોલવાના ઓલાથી બોલે કે આવી છે તેવું છે. ત્યાં એવું કઈ છે, ત્યાંનું કલ્ચર એવું છે કે તમે લોકો પોતાની બ્યુટી પાછળ લોકો એટલો ખર્ચો કરે છે ત્યાં કે તમે પૂછો નહીં. લોકો પોતાનું સારું દેખાવા માટે પોતાના સેલ્ફ ઉપર એટલો ખર્ચો કરે છે કે હું સારી હઈશ, હું સારી દેખાઈશ, હું સારા કપડાં પહેરીશ, હું સારું ખાઈશ, હું સારી રીતે રહીશ, સારી જોબ કરીશ. અને અહીંયા કેવું છે કે સાડી પહેરીને ઘૂંઘટ ઓઢીને નીકળો તો તમને એમ કહે કે બહુ સંસ્કારી છે. તમારું શું પર્સનલી માનવું છે? મારું તો માનવું છે, જો મારી વાઈફ છે તો એ રીતના જ હતી કે ભાઈ પહેલેથી મારા ઘરે બધી છૂટ જ છે. મારા ફેમિલીમાં મારા પપ્પાને એવું માનવું છે કે ભાઈ કપડાથી જજ કોઈ ના થાય. પોતપોતાની લાઈફ છે, પોતપોતાની રીતે ફ્રીડમથી જીવો. સંસ્કાર જે હોય મા બાપે આપેલા એ તો બધાને ખબર જ હોય કે કેવા છે, શું છે. અત્યારે આપણે જોઈએ કે ભાઈ સાડી પહેરીને રખડતો હોય તો એવા વેમાં હોય અને જીન્સ ને ટી શર્ટ પહેરીને રખડતો હોય તો એ કંપનીની બોસ હોય. એ તો અલગ અલગ બધાની મેન્ટાલિટી છે અને આપણે અહીંયા મેન્ટાલિટી બહુ ખરાબ છે. આપણે અહીંના લોકો બહુ ખરાબ મેન્ટાલિટીથી લોકો એકબીજાને જજ કરી લે અને અચાનક કરી લે છે. જાણતા જોતા નથી કે આ વ્યક્તિ કોણ છે, શું છે. ડાયરેક્ટ એને ઈ વેમાં એને કહી દે છે અને ત્યાં એવું બધું કઈ છે નહીં. ત્યાંનું કલ્ચર અલગ છે. કપડા પરથી અહીંયા કેરેક્ટર નક્કી. ત્યાં બધા રંગીન મિજાજી છે, પોતપોતાની દુનિયામાં પોતે ખુશ. તમે શું વિચારો છો? લાઈફ ટાઈમ તમે ત્યાં જ રહેવા માંગો છો કે ઇન્ડિયા? નહીં, હું તો પાછો ઇન્ડિયા આવીશ 100%. કારણ કે મારું ફેમિલી અહીંયા છે, મારું ફ્રેન્ડ સર્કલ અહીંયા છે, મારું કલ્ચર અહીંયા છે. હું ત્યાં છું તો હું મારા કલ્ચરમાં જ ખુશ છું. હું એ બ્રિટિશ કલ્ચરમાં બહુ ભળતોય નથી. અમે અમારું જે ફ્રેન્ડ સર્કલ છે તો અમે ફૂલ ત્યાં મજા કરીએ છીએ. જ્યારે મને એમ થશે કે ભાઈ હવે યુકે નથી રહેવું ત્યારે હું પાછો આવી જઈશ. કારણ કે મારી જન્મભૂમિ છે આ, હું ત્યાં કમાવા ગયો છું, એ મારું કર્મભૂમિ છે. હું કમાઈને પાછો અહીંયા જ આવવાનો છું. સાચી વાત છે. માઇનસ પોઈન્ટ ઘણા છે પણ ફેમિલી તો અહીંયા છે. હા, અને હું 100% હું ભવિષ્યમાં આવીશ તો હું પોલિટિક્સ જોઈન કરીશ. કારણ કે આપણી પોલિટિક્સ અહીંયા બહુ ખરાબ છે, એને સુધારવાની જરૂર છે. કોઈક સારા એજ્યુકેટેડ લોકો આવશે, સારા લોકો આવશે જેને પૂરું નોલેજ છે કે સિસ્ટમને કેમ સુધારવી, તો જ આગળ આવશે. બહુ જરૂર છે. એવું કરો તો બહુ સારું. તમારા જેવા લોકોની જરૂર છે. 100%. હું તો એ બાબતમાંથી આવીશ કે મારે એક વખત પોલિટિક્સમાં એટલે જ આવવું છે. ભલે આપણાથી કંઈ ના થાય, આપણી ઉપર પાવર હશે બીજાનો, પણ મારાથી જે મારા એરિયામાં થશે, મારા આજુબાજુના વિસ્તારમાં થશે એ હું 100% કરીશ. શ્યોર. તમારી આ વાત બહુ સાચી પડે એવા વિશિષ તમને. થેન્ક યુ. અને બહુ મજા આવી, બહુ સારું જાણવા મળ્યું. આપણે ઘણું બધું યુકે પાસેથી શીખવું જોઈએ, સિવિક સેન્સથી લઈને રેડી કેણી કે ઘણું બધું જાણવા મળ્યું. અહીંયા આવવા બદલ અને આ બધી વાતો શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મને ઇન્વાઇટ કરવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. સો ગાઈઝ, તમને આ પોડકાસ્ટમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. બાય.